ઓકે, ચલો સંભળાય છે. ચલો, જો હું અભિજીતસિંહ ઝાલા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, જલ્દીથી તમારા બધા જ મિત્ર વર્તુળમાં આપણું સેશન છે, સેશનને શેર કરી દો. રાઈટ, જેથી મેક્સિમમ છોકરાઓ જલ્દી જોડાઈ જાય. જલ્દી જોડાય એટલે જલ્દી આપણે સેશનને આગળ વધારીએ. અસ્મિતા આજે નથી. અસ્મિતા કાલે નહીં, પરમ દિવસથી સ્ટાર્ટ થશે. આજે આપણે જો રિમેનિંગ ભાગ બાકી હતો 50 ક્વેશ્ચનનો યાદ પૂરા કરી નાખી. ફાઇનલી આપણે એને પૂરું કરીએ ભાઈ. રાઈટ, બહુ ચાલ્યું એ. આજે લગભગ એ ત્રીજો સેશન થશે. એ એક જ તે ઓલામાં. તબિયત થોડીક સારી છે, થોડીક ખરાબ છે, હજી છે, મતલબ છે, શરદી ઉધરસ છે, થોડુંક તાવ જેવું છે, પણ કાંઈ વાંધો નહીં. ભણાઈ શકાય એટલી એનર્જી ભેગી કરી છે અને જોઈએ કેટલુંક ચાલશે. રાઈટ, જેટલું ચાલશે એટલું ભણાવીશ. નહીં ભણાઈ શકું તમને એમ કહી દઈશ કે પછી મળીશું આપણે. ચશ્માની ફ્રેમ મસ્ત છે, મને કહેજો, હું તમને ગિફ્ટ કરી દઈશ. હું નવા લઈ લઈશ. ચાલો, સો સ્ટાર્ટ કરી દઈએ. આઈ એમ ગુડ. ઓકે, ચલો. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. હું અભિજીતસિંહ ઝાલા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આવશે ટાઈમ 2 વાગ્યાનો ફિક્સ થઈ ગયો છે. હવે રેગ્યુલર થઈ જઈશ પાછો હું, બરાબર? ચલો, તો જીપીએસસીની તૈયારી ભારતના સૌથી મોટા પ્લેટફોર્મ અનએકેડમીના માધ્યમથી તમે ઘરે બેઠા કરી શકો છો. દોસ્તો, તમને બધાને જાણ તો છે જ, પણ છતાં હું તમને જણાવીશ કે અનએકેડમી પ્લસ સબસ્ક્રિપ્શન છે, એના ઘણા બધા ફાયદાઓ જે નીચે મુજબ છે. રાઈટ, કે તમને જે જગ્યાએથી ઠીક લાગે એ જગ્યાએ તમે ભણી શકો. એવું નથી કે ઓફલાઈન ક્લાસ ચાલુ છે તો ઓફલાઈન ક્લાસમાં રેગ્યુલર જવું જ પડશે, આ જ સમય હશે, જો નહીં હોય તો નહીં ચાલે, એવું કાંઈ નથી. રાઈટ, ઓકે. પછી અનલિમિટેડ એક્સેસ ટુ ઓલ ધ કોર્સિસ, જેટલા પણ કોર્સ છે બધાનો અનલિમિટેડ એક્સેસ મળશે. ટોપ એડ્યુકેટર્સ ઓફ ઇન્ડિયા ઇન સિંગલ પ્લેટફોર્મ. આમાં ભારતના સૌથી સારા ફેકલ્ટીઝ જે છે એ ફેકલ્ટીઝનું એક લિસ્ટ મળશે તમને. જો તમે યુપીએસસી સીએસસીમાં જશો તો, તમે ગુજરાતમાં આવશો તો ગુજરાતના સારા ફેકલ્ટીઓ જે છે એ ગુજરાતના સારા ફેકલ્ટીઓ તમને અહીંયા ભણાવતા જોવા મળશે. એક્સક્લુઝિવ કવરેજ ઓફ સિલેબસ છે, કમ્પ્લીટ એક્ઝામ પ્રિપેરેશન છે, રેગ્યુલર ડાઉટ ક્લિયરિંગ સેશન છે, લાઈવ ટેસ્ટ સિરીઝ છે, સ્ટડી મટીરિયલ અવેલેબલ છે, આન્સર રાઇટિંગ સેશન્સ થાય છે, મેન્ટરશિપ અને ગાઈડન્સના પણ લેક્ચર્સનું આયોજન થાય છે. ઓકે, આટલું આયોજન અનએકેડમીના માધ્યમથી એક જ જે તમે સબસ્ક્રિપ્શન લ્યો છો એમાં થશે. દોસ્તો, વિવિધ કોર્સિસ જે છે એ અનએકેડમીના માધ્યમથી મુકાતા હોય છે. હું બીજા કોર્સની વાત નથી કરતો, પણ છતાં હું મારી વાત કરું છું કે 4 વિષય હું તમને ભણાવું છું અને એ 4 વિષયોમાં એક વિષય છે આર્ટ એન્ડ કલ્ચર, એક વિષય છે જીઓગ્રાફી, એક વિષય છે જીઓગ્રાફી, એક વિષય છે આર્ટ એન્ડ કલ્ચર. રાઈટ, આર્ટ એન્ડ કલ્ચર. એક વિષય છે હિસ્ટ્રી પણ હું તમને ભણાવું છું. રાઈટ, અને ચોથો વિષય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. આમાં શું થઈ ગયું, કેટલું થઈ ગયું એ પણ તમને કહી દઉં. રાઈટ, જીઓગ્રાફી અત્યારે ચાલુ છે. જીઓગ્રાફીના 4 લેક્ચર થયા, ઇન્ડિયન જીઓગ્રાફીના. પેલા ભણ્યા છીએ પણ છતાંય પહેલેથી સ્ટાર્ટ કર્યું. આર્ટ એન્ડ કલ્ચરમાં ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર ખતમ થઈ ગયું. લાસ્ટ મહિનામાં આપણે ભણી ગયા છીએ. ભારતના આર્ટ એન્ડ કલ્ચરમાં ઓલમોસ્ટ આપણે અડધું કવર કરી નાખ્યું છે. ભારત જે છે એ 50% જેટલું આર્ટ એન્ડ કલ્ચર ભણી ગયા છીએ ભારતનું. પછી આવ્યું હિસ્ટ્રી. તો હિસ્ટ્રીમાં આપણે એન્શિયન્ટ હિસ્ટ્રી ભણી રહ્યા છીએ. એન્શિયન્ટ હિસ્ટ્રી એટલે કે પ્રાચીન હિસ્ટ્રી ભણી રહ્યા છીએ. એમાં આપણે 40 કલાકનું કામ કરી નાખેલું છે. હજી આપણે ભણશું એમાં. સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ ફેબ્રુઆરી મહિનામાં આવશે. કયા મહિનામાં આવવાનો દોસ્તો? ફેબ્રુઆરી મહિનામાં આવશે. રાઈટ, તો આવી રીતના કંઈક આપણે ક્રમબદ્ધ રીતના મારી પાસે તમે 4 વિષયો ભણી શકો છો. ઓકે, કેટલા? 4 વિષયો તમે મારી પાસે ભણી શકશો. ઓકે, ડન.
સાહેબ ક્યાં ખોવાઈ ગયેલા? અહીંયા જતો યાર દોસ્ત. સાફલ્યા, વિસ્તૃત વગેરે જેવા બેચ કોર્સો મારા છે. જીપીએસસી ક્લાસ 1 2 બિન સચિવાલય, ત્યારબાદ ડીવાયએસઓ, એટીડીઓ, પીઆઈ, પીએસઆઈ, એસટીઆઈ, તલાટી, કોન્સ્ટેબલ, આરએફઓ, હેડ ક્લર્ક વગેરે વગેરેની પરીક્ષાની તૈયારી તમે ઘર બેઠા કરી શકો છો દોસ્તો. દોસ્તો એ પણ યાદ રહે, બુધવારનો દિવસ એટલે ક્વિઝનો દિવસ. આજે મંગળવાર છે, કાલે બુધવાર છે. કાલે 7 વાગે આવી જજો. અનએકેડમી એપ્લિકેશન પર 7 વાગે આવી જજો. રાઈટ. એક ક્વિઝનું આયોજન દર અઠવાડિયે હોય છે અને એ હિસ્ટ્રીની ક્વિઝ હોય છે. એમાં પહેલા નંબર પર જે આવે છે એને આપણે 1 મહિનાનું સબસ્ક્રિપ્શન પેક એટલે 1700 રૂપિયા વાળું સબસ્ક્રિપ્શન પેક મળે. બીજા નંબર વાળાને 1000 રૂપિયા મળે અને ત્રીજા નંબર વાળાને 700 રૂપિયા મળવા પાત્ર બને છે. રાઈટ. દર અઠવાડિયે આનું આયોજન થાય છે. તૈયારી કરી અને તમે સબસ્ક્રિપ્શન લઈ લ્યો. બરાબર, ફ્રીમાં લઈ લ્યો. ફ્રીમાં કંઈક તમને મળે છે તમે લઈ શકો. બધું ફ્રી, ઘણું બધું ફ્રી છે, જેમાં સામાન્ય જ્ઞાનની સંપૂર્ણ બેચ ફ્રી. અને એમાં આજે આપણે ભેગા થયા છીએ પેજ નંબર 101 થી 140 જે કન્ક્લુડ કરવાનું હતું, ન થઈ શક્યું, બહુ બધું આ તો ચાલ્યું. આજે આને ફાઇનલી ખતમ કરી નાખશું અને આવતા શુક્રવારના દિવસથી, આવતા શુક્રવારથી 141 પેજથી 170 પેજની ટેસ્ટ છે દોસ્તો. વાંચી લેજો. કોઈ પણ પરીક્ષામાં જીકે બહુ મહત્વનું હોય છે અને એને તમે વાંચી લીધું હશે, સારું કરી લીધું હશે દોસ્તો, તો પછી તમારા જીકેના પોર્શનમાં એક સામાન્ય પુસ્તક ઉપાડી લ્યો, એમાં જેટલું છે એ પહેલા કરી નાખો. રાઈટ. બાકી તમને બહુ સારી રીતના ખ્યાલ છે કે હું તમને જીસીઆરટી બધી કરાવું છું અને એ એપ્લિકેશન પર કરાવું છું. આ પ્રાઇસ છે. એમાં સૌથી સસ્તું 10,199 વાળું પડે પર ડે અને પર મંથ જોવા જઈએ તો. જ્યારે પણ યુઝ કરો છો, જ્યારે પણ તમે સબસ્ક્રિપ્શન લ્યો છો, AZ10 કોડ યુઝ કરજો. You will get instant 10% discount. After applying this code, the amount will be 9,179. Right? અને એની સાથે સાથે એક સિક્કો દોરેલો હશે, ત્યાં લખેલું હશે redeem your code. અને એ કોડને redeem કરી નાખજો દોસ્તો. એ કોડ 10% સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે. 7%, 8%, 9%, 10%. બરાબર? તો જો 10% એનાય હોય, 10% બીજા હોય તો 20% ડિસ્કાઉન્ટ થયું. અને 20% ડિસ્કાઉન્ટ સાથે તમારું કંઈક 8,100-200 રૂપિયા જેવું કંઈક સબસ્ક્રિપ્શનનું થાય. અને એમાં 24 મહિનાનું સબસ્ક્રિપ્શન લીધું છે તો તમને 4 મહિના ફ્રી મળે છે. ચલો હવે આપણે વાત કરીએ આજની. સર સાફલ્યમાં આખી બેચ પૂરી છે? નહીં, આખી બેચ પૂરી ન થાય. પટની મનીષા પ્લસ વાળા ઘણા છોકરાના મને એવા મેસેજ આવે, સાહેબ તમે જે ભણાવ્યું એ પૂરું છે, પૂરું થઈ ગયું છે સાહેબ. ઘણા એમ કે સાહેબ 3 મહિનાનું સબસ્ક્રિપ્શન લેવું, 3 મહિનામાં કોર્સ પૂરો કરી દઈશું. નહીં કરી શકું, હું નહીં કરી શકું. હા, એકાદો વિષય કરી દઈશ. મેં તમને 4 વિષય ભણાવવાના કીધા છે અને 4 વિષય હું ક્રમ બાય ક્રમ, સ્ટેપ બાય સ્ટેપ ભણાવું. હા, એમાં કાંઈ કમી હોય તો મને કહો સાહેબ આમાં આ કન્ટેન્ટમાં મજા ન આવી. તમારો હક છે, જે પ્લસ વાળા છોકરાઓ છે એનો હક છે, પણ તમે એમ ન કહેતા સાહેબ વહેલું પૂરું કરી દો ને. કારણ કે જેટલી કલાકો મળે છે, 20 કલાક મળે છે મહિનાની, તો એ 20 કલાક હું આપું જ છું. તમે કોઈ પણ એકેડેમીમાં જાઓ ને સાહેબ, એ અઠવાડિયામાં એક ફેકલ્ટીનો એક લેક્ચર આવે. આપણે ગણીએ છીએ તો 4 લેક્ચર થયા. 2 કલાકનો લેક્ચર હોય તો 8 કલાક થઈ. દોસ્તો હું તમને મહિનામાં 20 કલાક તો ભણાવું છું. સમજાય છે? એટલે આના મારી જ વાત કરું છું. હું કોઈ એકેડેમીમાં જાઉં તો 4 જ અઠવાડિયામાં 4 લેક્ચર જ આવે. રાઈટ. તો એ જે બેચ ચાલુ હોય, બેચ કરતા પણ આપણે થોડાક સ્પીડથી ભણીએ છીએ. બરાબર? છતાં એ સ્પીડ તમને ઓછી લાગશે. ઓકે. જો પ્રદીપભાઈ હવે મેસેજ ન કરતા ડિયર, કેમ કે આવી રીતના મેસેજ કરશો તો મને નહીં મજા આવે. હું તમને કહું છું કે હું તમને બધું જ લિસ્ટ જે છે બધું લિસ્ટ આપવાનું છું. પછી શું કામ મૂંઝાવશો? રાઈટ. બધી બુક્સ બધું આવી જશે, કોઈ ચિંતા ન કરો. ચલો લેટ અસ સ્ટાર્ટ. આપણે સ્ટાર્ટ કરીએ દોસ્તો. પહેલા તો આપણને છે ને આપણને બધા વિષય ખબર હોવા જોઈએ. ક્લાસ 3 થી લઈ ક્લાસ 3 થી શરૂ કરી અને જીપીએસસી સુધીના બધા વિષયો તમારે મને દઈ દેવાના છે. તમારે મને કહેવાના છે. પહેલા આપણે ગુજરાતનું બધું લઈ લઈએ. રાઈટ. ગુજરાત જે છે એ ગુજરાતનું ભૂગોળ એક વિષય છે. ઓકે. રાઈટ. ગુજરાતનો વારસો એક વિષય છે. ઓકે. ત્યારબાદ ગુજરાતનો ઇતિહાસ એક વિષય છે. ગુજરાતનું બંધારણ એવો વિષય ન આવે. બરાબર? તો આ થઈ ગયા ગુજરાતના. હવે આની આ જ વાતો પાછી ભારતની હશે ને. ભારત જે છે એ ભારતનું ભૂગોળ છે. ભારતનું ભૂગોળ, ભારતનો વારસો, ભારતનો ઇતિહાસ. હું તમને એ પણ કહીશ કે મતલબ કે કયા ફિલ્ડની તમે તૈયારી કરો છો, એમાં તમારે કયા વિષય પર વધુ ભાર દેવું છે, એ બધું હું તમને સમજાવીશ. રાઈટ. તો ગુજરાતની ભૂગોળ, વારસો, ઇતિહાસ, ભારતની ભૂગોળ, વારસો, ઇતિહાસ. બરાબર? ત્યાંથી આપણે આગળ જઈએ. સાહેબ આની પછીના વિષયોમાં અતિ મહત્વનો વિષય સાબિત થતો હોય તો બંધારણ છે. રાઈટ. બંધારણની સાથે તો કે બંધારણની સાથે જોડાયેલા વિષયો લઈ લઈએ.
પંચાયતી રાજ છે, પંચાયતી રાજ. ઓકે, પંચાયતી રાજની સાથે જાહેર વહીવટ, જાહેર વહીવટ નામનો વિષય જે છે એ જોડાયેલો છે. બરાબર. તો ગુજરાતની ભૂગોળ, વારસો, ઇતિહાસ, ભારતની ભૂગોળ, વારસો, ઇતિહાસ, બંધારણ, પંચાયતી રાજ અને જાહેર વહીવટ. રાઈટ. પછી શું આવશે? કોન્સ્ટેબલમાં સૌથી વધુ પ્રશ્નો શેમાંથી આવે? બધું કહું, તમે રહ્યો તો ખરા. થોડીક સબર રખો, ઇતની ક્યાં જલ્દી હે દોસ્ત. રાઈટ. પછી જે આપણને થોડા અઘરા પડતા હોય એ વિષય તમને કહી દઉં. જેમાં એક વિષય છે ઇકોનોમી. ઇકોનોમી વિષય આપણને અઘરો પડે. અર્થશાસ્ત્ર જે છે એ આપણને અઘરો પડે. બરાબર. ત્યારબાદ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. SNT નો મતલબ થશે સાયન્સ એન્ડ ટેકનોલોજી. એક બીજો વિષય સાયન્સ સાથે જે જોડાયેલો છે જેને આપણે કહીએ છીએ જનરલ સાયન્સ. શું કહીએ છીએ દોસ્તો? જનરલ સાયન્સ કહીએ છીએ. ઓકે. ત્યારબાદ આવી ભાષા. રાઈટ. ભાષામાં ગુજરાતી ભાષા છે, ભાષામાં ઇંગ્લિશ ભાષા છે. બસ આ બે ભાષા છે. ગુજરાતી ભાષા છે તો એમાં ગુજરાતી સાહિત્ય પણ છે, ગુજરાતી લિટરેચર છે. ગુજરાતી સાહિત્ય છે, ગુજરાતી લિટરેચર છે. બરાબર. ત્યારબાદ અતિ મહત્વનો એક કોમ્પ્યુટર નામનો વિષય જે ક્લાસ 3 માં અત્યારે બહુ અઘરો પડતો હોય છે, એને પણ આપણે જોવાનો છે. રાઈટ. તો જો ભૂગોળ, વારસો, ઇતિહાસ, બંધારણ, પંચાયતી રાજ, જાહેર વહીવટ, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ સાયન્સ, ગુજરાતી, ઇંગ્લિશ, ગુજરાતી સાહિત્ય, કોમ્પ્યુટર. આમાંથી તમને એવું લાગતું એક સાહેબ આ વિષય મિસિંગ છે, તમે મને કહી શકો. ઓકે. એન્વાયરોન્મેન્ટ. ચલો આપણે એન્વાયરોન્મેન્ટ ને લઈ લઈએ. એન્વાયરોન્મેન્ટ ને ક્યાં લેશું? અહીં આપણે લેશું. લ્યો, એન્વાયરોન્મેન્ટ. ઓકે. એટલે કે પર્યાવરણ. આ શેના માટે મહત્વનો છે? સાયકોલોજી. વેરી ગુડ. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. હાલો. બરાબર. ત્યારબાદ એક વિષય છે જે કોન્સ્ટેબલ અને PSI માં કામ લાગે, જેને આપણે ઓળખીએ છીએ કાયદાના નામે. કેના નામે ઓળખીએ છીએ? કાયદાના નામે ઓળખીએ છીએ. ઓકે. ચલો, બહુ મહત્વની વાત કરી. આ ગુજરાતના જ ભાગરૂપે આપણે હવે જો મિસલેનિયસ વગેરે વગેરેમાં જોવાનું છે. આમાં આ જે જોઈ રહ્યા છે ને વગેરે વગેરેમાં જોઈ રહ્યા છે આપણે. કારણ કે વગેરે વગેરેમાં ઘણું કામનું છે. જેમ કે વગેરે વગેરેમાં જિલ્લા કામના છે. વગેરે વગેરેમાં શું કામના છે? જિલ્લા કામના છે. વગેરે વગેરેમાં તમારે સ્પોર્ટ્સ કામનું. શું કામનું છે? વગેરે વગેરેમાં તમારે સ્પોર્ટ્સ કામનું છે. રાઈટ. વગેરે વગેરેમાં તમારે ભારતના તથ્ય કામના છે. વગેરે વગેરેમાં તમારે ગુજરાતના તથ્ય ખબર છે. ગુજરાતના તથ્ય કામના છે. સાહેબ ગુજરાતના તથ્ય એટલે શું? ગુજરાતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવ્યું છે, એનું નામ શું છે? સરદાર વલ્લભભાઈ ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું કરવામાં આવ્યું છે? આની સમાધિ ક્યાં આવી છે? ઓલાની સમાધિ ક્યાં આવી છે? ખાસ કરીને ક્રિકેટ સ્ટેડિયમ છે. રાઈટ. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાતના પહેલા રાજ્યપાલ કોણ હતા? સમજાય? આ બધા પોઈન્ટ જે છે કેમાં આવે? વગેરે વગેરેમાં આવે. જિલ્લા, સ્પોર્ટ્સ, ભારતના તથ્ય, ગુજરાતના તથ્ય. યસ. એક વિષય અહીંયા મિસિંગ હતો અને એ વિષયને આપણે ઓળખીએ છીએ ગણિત અને રીઝનિંગ ના નામે. ગણિત અને રીઝનિંગ. ઓકે. તો આટલા વિષયો મેઇન થયા. બધી પરીક્ષાઓમાં આટલા વિષયો મેઇન હોય છે. રાઈટ ઓર રોંગ? હજી કઈ ઘટતું હોય તમે મને કહેજો, તમે મને કહી શકો છો. કરંટ અફેર્સ તો એક અલગ વિષય છે, એને આપણે નથી લેવાનું આમાં. ચલો હવે તમને કહું. હવે હું જેમાં જી કરું ને એનો મતલબ થયો જીપીએસસી માં એ કામનું, આ જીપીએસસી માં કામનું, આ જીપીએસસી માં કામનું, આ જીપીએસસી માં કામનું. રાઈટ. ત્યારબાદ જો ગુજરાતી ઇંગ્લિશ આપણે જીપીએસસી નથી રાખતા, ગુજરાતી સાહિત્ય જે છે ને આપણે જીપીએસસી માં રાખીએ છીએ, પણ એટલું બધું નહીં. પણ ચાલો લઈ લીધું ભેગું. કોમ્પ્યુટર નહીં. એન્વાયરોન્મેન્ટ કેમાં કામનું છે? જીપીએસસી માં કામનું છે. ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતનો વારસો, ભારતનો વારસો કેમાં કામનો? બધામાં કામનો, પણ જીપીએસસી માં કામનો છે એટલે આપણે જી લઈ લીધું. બરાબર. બંધારણ કેમાં કામનું? તો કે જીપીએસસી માં કામનું છે. પંચાયતી રાજ, જાહેર વહીવટ, ગણિત અને રીઝનિંગ. તો ગણિત અને રીઝનિંગ પાછું કેમાં કામનું છે? જીપીએસસી માં કામનું છે. એનો મતલબ એવો નથી કે બીજામાં કામ નહીં લાગે. કાયદો નો આવે, જિલ્લા નો આવે. રાઈટ. સ્પોર્ટ્સ જે છે, સ્પોર્ટ્સ ને ભારતના તથ્ય, આ બધા કરંટ રિલેવન્ટ પ્રશ્ન તમારે જીપીએસસી માં જ નીકળે. તો જીપીએસસી ના આટલા વિષયો છે. રાઈટ. હવે ત્યાંથી આપણે આગળ જે એક સાહેબ ક્લાસ 3 માં પૂછાતા, ક્લાસ 3 જે છે ક્લાસ 3 માં કયા કયા વિષયો મુખ્ય હોય છે? તો ફરી એક વખત આ બધા ક્લાસ 3 માં હોય જ છે. ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો વારસો, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો વારસો, ભારતની ભૂગોળ, ભારતનો ઇતિહાસ. પણ અલગ અલગ પરીક્ષાઓમાં અલગ અલગ રીતના હોય છે. જેમ કે ઘણી પરીક્ષા હોય છે જેમાં ભારતની ભૂગોળ ઓછી પૂછાતી હોય છે, ગુજરાતની ભૂગોળ હોય છે. ઘણી પરીક્ષામાં હોય જેવી ભૂગોળનો ઉલ્લેખ જ નથી હોતો. ફોર એક્ઝામ્પલ બિન સચિવાલય પરીક્ષામાં ભૂગોળનો ઉલ્લેખ છે નહીં, પણ હા
પ્રશ્ન પૂછા છે, પ્રશ્ન જે છે પ્રશ્ન જિલ્લાના બોર્ડરના આવા પૂછાય છે, બરાબર છે. ચલો સાઈડ પર રહો, સ્ક્રીનશોટ લઈ લઈએ, લઈ લ્યો સ્ક્રીનશોટ ભાઈ. ઓકે, બધું આવશે, બધું આવશે. ચલો ડન. હવે આપણે આગળ વધીએ. વારા ફરતી વારા બુક લિસ્ટ જે છે એ બુક લિસ્ટ જોવું છે. ઓકે, એક સાઈડ આપણે ક્લાસ 3 લખતા જશું અને એક સાઈડ આપણે જીપીએસસી લખતા જશું. સૌથી પહેલો વિષય જે છે, સૌથી પહેલો વિષય આપણી માતૃભાષાથી શરૂ કરવો જોઈએ, રાઈટ? એટલે ગુજરાતી. ગુજરાતી છે દોસ્તો, એ ગુજરાતી અતિ મહત્વનો વિષય સાબિત થતો હોય છે. આપણો સૌથી નબળો વિષય જો આપણે કહીએ ને તો એ છે ગુજરાતી. હકીકતમાં આપણો સૌથી સારો વિષય કયો હોવો જોઈએ? ગુજરાતી. પણ આપણો સૌથી નબળો વિષય કયો છે? આપણો નબળો વિષય છે ગુજરાતી. જો હવે આ ગુજરાતી ક્લાસ 3 માં કામ લાગશે તો કે હા સાહેબ, ક્લાસ 3 જે છે એ ક્લાસ 3 માં ગુજરાતી કામ લાગવાનું છે. સાહેબ જીપીએસસી 1-2 માં કામ લાગશે? યસ, જીપીએસસી 1-2 માં પણ કામ લાગશે, રાઈટ? જીપીએસસી 1-2 માં પણ કામ લાગશે. જીપીએસસી 1-2 માં ક્યાં કામ લાગશે? તો કે જીપીએસસી 1-2 માં મેઇન્સ માં કામ લાગશે. ક્યાં કામ લાગશે? મેઇન્સ માં કામ લાગશે. એટલે આપણે મેઇન્સ ની અત્યારે વાત નથી કરતા, કેમ કે પહેલા પ્રિલિમ પાસ કરો ને પછી મેઇન્સ જવાય, રાઈટ? ચલો તો ક્લાસ 3 ની વાત કરીએ, જેમાં કોન્સ્ટેબલ છે તો કોન્સ્ટેબલમાં નથી આવતું. બાકી જે પંચાયત બોર્ડ દ્વારા લેવાતી જેટલી પણ પરીક્ષાઓ છે એ બધી જ પરીક્ષાઓમાં, જીએસએસએસબી દ્વારા લેવાતી જેટલી પણ પરીક્ષાઓ છે બધી જ પરીક્ષાઓમાં ગુજરાતી અતિ મહત્વનું સાબિત થતું હોય છે, રાઈટ? હું બધું લખાવું છું, ચિંતા ન કરો. પછી ન લખાવું ને તો તમે મને કહેજો, એવી તો શું ઉતાવળ છે દોસ્ત. ચલો ઓકે, તો સાહેબ ગુજરાતી વિષય જે છે, ગુજરાતી વિષય ક્યાંથી કરવો, રાઈટ? બહુ મોટો એવો પ્રશ્ન તમારો છે કે ગુજરાતી વિષય મારે ભણવો છે તો એ ગુજરાતી વિષય મારે ક્યાંથી કરવો? વોટ આર ધ ઓથેન્ટિક સોર્સિસ ફોર ધ ગુજરાતી? બરાબર. તો જો હું તમને પ્રાઇવેટ પ્રકાશન પણ કહું છું અને સાથે સાથે હું તમને બીજા સરકારી પ્રકાશનો પણ કહું છું. ઓથેન્ટિક પ્રકાશનો જે છે એનું પણ નામ લઉં છું. એક મિનિટ. ચલો ઓકે, તમને ખબર હશે ભાષા સૌંદર્ય, ભાષા વિવેક, રાઈટ? આવા પુસ્તકો તમે ક્યાંક સાંભળ્યા હશે. દોસ્તો ક્લાસ 3 ની તૈયારી કરો છો, હવે કાંઈ બાકી રહ્યું નથી, રાઈટ? હું તમને બધા સોર્સ આપું છું, પણ હું તમને પછી છેલ્લે એક સોર્સ આપી દઈશ કે આ સોર્સ તમે કરો ને કરો, રાઈટ? સૌથી પહેલા તો હું તમને એમ કહું કે ગુજરાતી ભાષા છે ને એ ગુજરાતી ભાષામાં 6થા ધોરણથી ઉપાડી અને 12મા ધોરણ સુધી ભણો. સાહેબ 12મા ધોરણ સુધી, 6થા ધોરણથી 12મા ધોરણ જ્યારે લખું એટલે જીસીઆરટી કા એનસીઆરટી હશે. ઓકે, 6થા ધોરણથી 12મા ધોરણ સુધીનું તમે ગુજરાતી કરો. જો જીસીઆરટી કહું છું, એનસીઆરટી ગુજરાતી નું આવે. ઓકે, જીસીઆરટી 6થા ધોરણથી 12મા ધોરણ સુધી. સાહેબ આખો પાઠ વાંચવાનો, હે ચાંપાડા ખોબાડા તગડી ભડી ભાવનગર આખું કરવાનું, મન પડે તો વાંચવાનું, બાકી શું કરવાનું? પાછે ઓલા ટિપ્પણ આપ્યા હોય, તમને ખ્યાલ હોય તો, રાઈટ? છેલ્લે ઓલા ટિપ્પણ આપ્યા હોય છે, ટિપ્પણ કરો સાહેબ. પાઠ વાંચશો તો ઓર મજા છે. ગુજરાતી પુસ્તકો વાંચતા વાર ન લાગે. અને પુસ્તકો એવા છે કે તમને ક્યાંક મેઇન્સની તૈયારી કરતા હોય ને સાહેબ, એ લોકોને તો આવું વાંચવું પણ જોઈએ, હું એમ કહું છું. કારણ કે તમને ત્યાંથી શબ્દ ભંડોળ મળશે. બધો બરોબર છે ને? એક વખત કોમેન્ટ કરજો, મને એવું કોમેન્ટ નથી આવી રહી એટલે. ચલો ઓકે ઓકે, ડન. ઓકે છે. સરસ. ચાલો તો ટિપ્પણ જે છે ટિપ્પણ કરવાના, મગજમાં ચડાવી દેજો આ વાતને કે તમે તૈયારી કરો છો જીપીએસસી ની, તમે તૈયારી કરો છો જેની પણ, તમારે 6થા ધોરણથી 12મા ધોરણ સુધીના જે પાછળના જે ટિપ્પણો છે એ બધા ટિપ્પણોને તમારે કરી નાખવાના છે ભૂલ્યા વગર. એમાં સમાનાર્થી શબ્દ દીધા હશે, એમાં વિરોધાર્થી શબ્દ દીધા હશે, એમાં સંધિ દીધું હશે, એમાં જોડણી દીધી હશે, એમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ દીધું હશે, આ બધું દીધું હશે દોસ્તો, રાઈટ? ચલો, થેન્ક યુ આશુતોષભાઈ. તો સૌથી પહેલા 6 થી 12મા ધોરણના પુસ્તકોની આપણે વાત કરી સાહેબ. પછી એક ઓથેન્ટિક પુસ્તક કયો તમારે? એક દોસ્તો આજના લેક્ચરનો એકમાત્ર ઉદ્દેશ મારો છે, યાદ રાખજો, જેટલા પણ લોકો જોડાયા છો બધાય પાસે મારી આ જ આશા હશે કે અલગ અલગ પુસ્તકોને પકડી અને તમે ઘણું બધું કરો એની કરતા કોઈ એક પુસ્તકને પકડો અને એને વારંવાર વાંચો.
અમારે અલગ અલગ પુસ્તકો લેવા પડે, કેમ કે કોક પુસ્તકમાં કંઈક બીજી ડિટેલો ભેગી કરવી પડે. તમારે એટલું ઊંડું નથી જવું, તમારે એમાં પીએચડી નથી કરવાની. તમારે કોઈ એક પુસ્તક પકડવાનું છે કે સાહેબ આ પુસ્તક મને મજા આવી. તમે 2 પુસ્તક કીધા ને, એ 2 માંથી મને આ પુસ્તક મજા આવી અને એને એ જ પુસ્તકને વાંચો. કોઈ પણ ટોપરને તમે પૂછશો ને એટલે તમને એમ જ કહેશે કે મેં એક પુસ્તકને વારંવાર વાંચ્યું છે. અને તમારી અને મારી જેવા જે ફેલ થયેલા હોય ને એને તમે પૂછો ને એટલે એમ કહેશે થોડીક વાર ઓઇલ કોર ગયો, થોડીક વાર ઓઇલ કોર ગયો, ઓઇલ કોર ગયો, ત્યાં આઈન કોરથી બધું વી ગયું. આ તકલીફ છે આપણી, મારી અને તમારી બધાની આ તકલીફ છે દોસ્તો. સમજાય? જો યાદ રાખજો, આજનો મારો વિડીયો જોવો છો, કાલે કોઈક બીજો વિડીયો બનાવશે, બરાબર, બીજા વિડીયોમાં બીજી પુસ્તક કહેશે એટલે તમને એમ લાગશે કે એ સાહેબ તો જબરદસ્ત છે, એને કીધું છે તો આ કરાય જ તે. હું કહું મારા વિડીયો નહીં ન માનો, જો તમારી પાસે એક પુસ્તક પડ્યું છે તો. હું સાવ સાચી વાત તમને કહેવા આવ્યો છું. અને જેને મારી વાત સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. ચલો આગળ જઈએ દોસ્તો. એક પુસ્તક તમને કહું છું, 2 પુસ્તક કહું છું, તમને જે ઠીક લાગે તમે લઈ લીજો. એક પુસ્તક છે પ્રાઇવેટ પુસ્તકની આપણે વાત કરી તો પ્રાઇવેટ પ્રકાશનમાં એક પુસ્તક છે અક્ષરનું. અક્ષરનું ગુજરાતી છે, બહુ સારું છે, બહુ મસ્ત છે, મને પર્સનલી ખૂબ ગમે છે, રાઈટ. અને બીજું પુસ્તક જે છે એ બીજું પુસ્તક બિપિન સાહેબનું છે અને એનું નામ હું ભૂલી ગયો છું. યુવા પબ્લિકેશન, યુવા ઉપનિષદ નહીં, યુવા પબ્લિકેશન ભાવનગર, એમનું એક પુસ્તક છે. તમને નામ યાદ આવે તો લખો જોઈએ. હા મૂકી દઈશ. યસ, એનું નામ છે વ્યાકરણ વિહાર. શું નામ છે? વ્યાકરણ વિહાર. બરાબર. આ 2 પુસ્તકો મારી પાસે છે અને 2 પુસ્તકો સારા છે. ગમે એક પુસ્તકને તમે વસાઈ લો, ઈધર અક્ષર ઓર વ્યાકરણ વિહાર. વ્યાકરણ વિહાર પુસ્તક છે તમારી પાસે તો અક્ષર વસાવવાની જરૂર નથી, અક્ષર તમારી પાસે છે તો વ્યાકરણ વિહાર વસાવવાની જરૂર નથી. જો હું તમને મારા પુસ્તક શું કામ, મારી પાસે તમને પુસ્તક જે છે પુસ્તક શું કામ તમને થોડુંક આમ નિસ્વાર્થ લાગશે એની પાછળનું કારણ કહું. મારી એકેડમી હોય ને, જ્ઞાન ગુરુકુલ એકેડમી હોય ને, મારી પાસે 17 પુસ્તક હોય ને એટલે હું મારા જ પુસ્તક લઈને આવીશ કે મારા પુસ્તક જેવું કાંઈ નહીં, તોડી નાખે એવું છે, આ જ વાંચો, આની સિવાય કાંઈ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહી ગયા બધું છેલ્લે સાઈન ભગવાન શ્રી કૃષ્ણ આમાં કરી ગયા છે. XYZ કોઈ પણ એકેડમીના વિડીયો જોઈ લેવાના, પોતાના પુસ્તકનું પ્રમોશન. અને સ્વાભાવિક છે સાહેબ, હું હોય તો હું કરું, રાઈટ. પણ અત્યારે અહીંયા હું તમને નિષ્પક્ષ બધા જેટલા પણ પ્રકાશનો છે દોસ્તો, બધા જ પ્રકાશનોની વાત કરીશ તમારી સામે. મારે કોઈ પાસેથી 1 રૂપિયો લેવો નથી, બરાબર, અને મારા કોઈ દુશ્મન નથી. હું બધાની વાતો કરીશ, મને જે સારું લાગશે હું તમને કહીશ. ઓકે. આમાં ઘણીવાર એવું બને કે 5-6 મિત્ર હોય તો એમાં એકનું નામ ન લીધું હોય તેને ખોટું લાગે, પણ ઠીક છે સાહેબ, ઇટ્સ ઓકે, ચાલે. સાચી વાત શું છે જે તમારી સુધી પહોંચવી જોઈએ. તો ગુજરાતી ભાષામાં 6 થી 12 કરો સાહેબ, 6 થી 12 ધોરણની પુસ્તક કરો સાહેબ. તમે જીપીએસસી ની તૈયારી કરો છો ને તો એક વખત તો આ કરો તમે, ઓકે. અને કદાચ તમારે મેઇન્સની તૈયારી કરો છો, તમે અક્ષર અને વ્યાકરણ વિહાર કરો. સારા પુસ્તકો છે, એ પુસ્તકને તમે કરી શકો, ઓકે. પછી તમારે પાછા તમારા ફોર્મેટ પ્રમાણે જોઈ લેવાનું કે શું શું માગે છે, ઓકે. તો આ વાત થઈ ગઈ આપણી ગુજરાતીમાં. ગુજરાતીમાં કોઈને વાંધો ખરો? કહી દો મને, વાંધો હોય કયો કે આ સાહેબ હજી વાંધો છે. સર આ લેક્ચરમાં જે બુક લિસ્ટ આપવાના છે એ બધી બુક લિસ્ટ તમારા ટેલિગ્રામ પર મૂકી દેજો, હું મૂકી દઈશ, રાઈટ. ટેલિગ્રામની નામ કોક લખી નાખો. ચલો હવે આપણે આવી ગુજરાતીમાંથી ગુજરાતી સાહિત્યમાં. ક્યાં આવી? ગુજરાતી સાહિત્યમાં. હવે પ્રશ્ન ઘણા લોકોએ એમ કર્યો મને કે સાહેબ ગુજરાતી સાહિત્ય ક્યાં જીપીએસસી 1-2 માં હોય છે? જો ગુજરાતી સાહિત્ય શેનો ભાગ છે દોસ્તો? ગુજરાતી સાહિત્ય ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો ભાગ છે. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લિટરેચર ઇટ્સ અ પાર્ટ ઓફ ગુજરાત આર્ટ એન્ડ કલ્ચર. ગુજરાતી આર્ટ એન્ડ કલ્ચરનો એક ભાગ છે, રાઈટ. તો એના ભાગરૂપે પ્રશ્ન પૂછાય છે અને પ્રશ્ન પૂછાઈ શકે. આના માટે શું કરવાનું છે? સૌથી પહેલા ઉપાડો જીસીઆરટી, અને એ જીસીઆરટીમાં 6થા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધીની જીસીઆરટી કરી નાખો. હવે આમાં શું કરવાનું? આમાં ટિપ્પણ કરવાના નહીં, આમાં ટિપ્પણ નહીં કરવાના. હવે આમાં જે ઓલું લેખક પરિચય, કવિ પરિચય આપ્યો હોય ને, લેખક પરિચય અથવા તો કવિ પરિચય, રાઈટ, એને કરવાનો. લેખક પરિચય અથવા તો કવિ પરિચય કરવાનો, બરાબર. અને જીસીઆરટી 6થા ધોરણથી 12મા ધોરણ સુધીના લેખક પરિચય અને કવિ પરિચય. તમને એવું લાગે આટલા બધા છોકરાઓ જોડે 606 છોકરાઓની હાજરી છે, તમને એવું લાગે કે સાહેબ આના માટે કોઈ એક પુસ્તક લેવાય લેખક પરિચય અને કવિ પરિચય માટે, તો હમણાં તમને ખબર હશે કે બાલા પ્રકાશનમાં પ્રદીપે એક પુસ્તક લખ્યું છે અને ઘણા બધા પુસ્તકોનું
સોર્સ લઈ અને એ પુસ્તક જે છે એ પુસ્તક એને લખ્યું છે અને સારું પુસ્તક છે. જો તમારે પુસ્તક લઈને વાંચવું છે તો આ કરે. પુસ્તક લઈને નથી વાંચવું દોસ્તો તો તમારે શું કરવાનું છે? લેખક પરિચય 6થા ધોરણથી 12મા ધોરણ સુધીના જોઈ લેવાના છે. રાઈટ? હવે સાહેબ આવી અહીંયા કે સાહેબ આ તમે વાત કરી ગુજરાતી સાહિત્યની, તમે સાહિત્યકારમાં તો આવ્યા જ નથી. હવે સાહિત્યકારમાં કોઈ એક બુકની વાત કરો છો તો હું તમને સાહિત્યકારની એક બુક કહીશ, બરાબર? અને એ બુક જે છે એ બુક છે યુવા ઉપનિષદની. કેની બુક છે? યુવા ઉપનિષદની બુક છે. આ યુવા ઉપનિષદની બુક છે ને એ ગુજરાતી સાહિત્ય માટે મારા મત પ્રમાણે બેસ્ટ છે. રાઈટ? મારો મત હું આપું છું અને એ મારા મત પ્રમાણે બેસ્ટ છે અને મારી પાસે છે પણ, બરાબર? આ રહી. એમાં અંબિકા બુક સ્ટોર લાલીભાઈનું છે, એને તમે ફોન કરશો લગભગ તમને 20% 30% ડિસ્કાઉન્ટ સાથે પણ ઘરે પહોંચાડી દેશે. રાઈટ? અને ચૂથી નાખો સાહેબ, બુકને ચૂથી નાખવાની છે. એટલી વાર આને વાંચવાની છે કે આમાંથી પૂછાય એટલે આમાંથી એક માર્ક આપણો ન જોવો જોઈએ. રાઈટ? હું તમને વારંવાર એ જ વાત કહીશ, એક જ વાત દોહરાવતો રહીશ. એક પુસ્તકને વાંચજો પણ સારી વાંચજો. એક પુસ્તક કરો ખૂબ સારું એવું કરો, બરાબર? આ રીતના લીટા એના થવા જોઈએ જે તમને નથી આવડતું. આ લીટા એના થવા જોઈએ કે જે તમને નથી આવડતું, બરાબર? લીટા એના ઉપર ન થવા જોઈએ જે તમને આવડે છે. જે તમને આવડે એ જોવાનું જ નથી. જે તમને નથી આવડતું ને તમારે જોવાનું છે. તો આ પુસ્તક બેસ્ટ છે, માર્કેટમાં અવેલેબલ છે. રાઈટ? ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સાગર કરો તો કાંઈ ન ઘટે સાહેબ. લખી નાખું લ્યો, ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સાગર. ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સાગર, બરાબર? આ કરો તો કઈ ન ઘટે ને. આટલી જાડી પુસ્તક છે. અને હજી આવી એક બીજી પુસ્તક છે ગરવા ગુજરાતી. એ ગરવા ગુજરાતીમાં પણ તમને બહુ સારી રીતના સાહિત્યકારો જે છે ખૂબ સારી રીતના દીધા છે, ગરવા ગુજરાતી. રાઈટ? પણ હું તમને બધામાંથી એક જ વાત કહું છું કે આ બધા પુસ્તક હોય ને એમાંથી સોર્સ લઈ લઈને જે તે પુસ્તક જે છે એ પ્રાઇવેટ પ્રકાશન છે એ તૈયાર કરતું હોય. રાઈટ? એટલે હું તમને કહું કે તમારે તૈયારી કરવાની છે ગમે એક પુસ્તક લઈ અને ચાલો હું તમને એક તરફ ઝૂકીને જ કહી દઉં છું, યુવા ઉપનિષદની બુક લઈ લેજો અને એને વાંચી નાખજો. યુવા ઉપનિષદની બુક લઈ લેજો ને એને તમે વાંચી નાખજો, બરાબર? યુવા ઉપનિષદની બુક લઈ લેજો ને એને તમે વાંચી નાખજો. ક્લાસ 3 વાળા છોકરાઓએ આ ફરજિયાત કરી નાખવાનું છે. તમારી પાસે કોઈ બુક છે તો નથી કરવાનું. તમે જો આજે જ લેવા જવાના છો તોની વાત કરું છું. ઓકે? બિન સચિવાલય ક્લર્ક માટે યાદ છે. ઓકે? ચલો, તો આ થઈ ગયું ગુજરાતી સાહિત્ય. દોસ્તો એક નાનકડી એવી વાત બીજી તમને કહી દઉં કે 11મા ધોરણ અને 12મા ધોરણ 11મા ધોરણ અને 12મા ધોરણમાં જે લેખક પરિચય છે ને એ તમે જોઈ લેજો. છેલ્લી GSSB માં સૌથી વધુ આમાં જ નીકળાય. એટલે પહેલા તો આ જ પકડવાનું છે. કાંઈ પણ કરો પહેલા તમારે આ કરી નાખવાનું છે, ભૂલવાનું નથી. અને આના માટે કાંઈ ન કરો ને કદાચ તમારે વિડીયો જોવા હોય તો 11 તારીખે એક મેરેથોન સેશનનું આયોજન કર્યું છે સ્પેશિયલ ક્લાસ પર. કેના પર? સ્પેશિયલ ક્લાસ પર. અને આમાં હું તમને સાહિત્ય આખું ફ્રીમાં ભણાવવાનો છું. જેને ફ્રીમાં ભણવું હોય એને, બરાબર? મેં પ્રમોશન કર્યું છે એનું ફ્રીમાં ભણવું હોય એને. ઓકે? એટલે કોઈ ખોટું લગાડવાનું નહીં. ત્યાંથી આગળ જઈએ. બુક લિસ્ટની વાત કરી, ગુજરાતી થઈ ગઈ. ઓકે, ભાષામાં બીજી આવી ઇંગ્લિશ. ભાષામાં ઇંગ્લિશ આવી. હવે ભાષામાં તમારે લિટરેચર તો નથી જોવાનું ને. આમાં ઇંગ્લિશમાં તમારે લિટરેચર કરવાનું નથી. તો ઇંગ્લિશ માટે શું કરવું સાહેબ? ઇંગ્લિશ એક એવો સબ્જેક્ટ છે તમારી પરીક્ષાઓ, ક્લાસ 3 ની પરીક્ષાઓ માટે દોસ્તો એ બહુ જ મહત્વનો સાબિત થતો હોય છે. આપણને મારનારા 3 જ વિષય છે, એક ગણિત, એક ઇંગ્લિશ અને એક ગુજરાતી. જેના આ 3 વિષય હારા કાન ખોલીને સાંભળજો. હું જીકે નો શિક્ષક છું, હું જીકે ને પ્રમોટ નથી કરતો, હું ચોખ્ખું કહું છું કે જેના આ 3 વિષય સારા, ગણિત, ગુજરાતી અને ઇંગ્લિશ, એ વ્યક્તિ સરળતાથી પાસ થઈ શકે. એ વ્યક્તિને પાસ થવું બહુ અઘરું નથી. રાઈટ? ગણિત, ઇંગ્લિશ અને ગુજરાતી. અને તમને બધાને ખબર છે પાછી આ છે એવું. આમાંથી બધા છોકરાને ખબર છે. સાચી વાત છે, અમને તો ખબર જ છે ગણિત, ઇંગ્લિશ અને ગુજરાતી કરી તો પાસ થઈ જાય. પણ એ અમે કરવા બેહી પણ પછી અમને કઈ નથી મજા આવતી. પછી એમ થાય છે કે નથી કરવું સાહેબ. રાઈટ? આ તમારી મારી બધા સાથે આ ઘટના થાય છે. અને જ્યારે નથી કરવું એવું મન થાય ને વિચાર લેજો એ જ કંઈક કરવા જેવું હોય છે. ઓકે? જીપીએસસી મેઇન્સમાં પણ ગુજરાતી જે છે, ગુજરાતી આ કામ લાગે. વિક્રમભાઈ, જે મેં તમને કીધું એ. ઓકે? ચલો, ત્યાંથી આગળ જઈ ઇંગ્લિશમાં. તો સાહેબ ઇંગ્લિશમાં અલગ અલગ ઘણા બધા પુસ્તકો છે, બરાબર? આમાં તમે પટેલ એન્ડ પટેલ કરી શકો. શરૂઆત કરી હોય તો પટેલ એન્ડ પટેલ થી તમે કરી શકો, બરાબર? પટેલ એન્ડ પટેલ થી કરી શકો તમે. રાઈટ?
ત્યારબાદ તમારે જોવું હોય તો રેડી રેકનર તમે જોઈ શકો, રેડી રેકનર તમે જોઈ શકો, બરાબર, ખાસ કરીને 10મા ધોરણની અને એના પછીની રેડી રેકનર જે છે રેડી રેકનર કરી શકો, ત્યાંથી તમે બેઝ બનાવી શકો. પણ તમને એવું લાગે કે નહીં સાહેબ એક પુસ્તક મને કયો પ્રાઇવેટ પ્રકાશનનું, તો પ્રાઇવેટ પ્રકાશનનું હું તમને એક પુસ્તક કહીશ, કોઈ સ્વાર્થ વગર કહીશ, અને એ પુસ્તક જે છે વન્સ અગેન અક્ષર પ્રકાશનનું છે. કયા પ્રકાશનનું છે? અક્ષર પ્રકાશનનું છે. અને આ અક્ષર પ્રકાશનનું પુસ્તક તમને ન સારું લાગે, કદાચ ન સારું લાગે, સાવ ક્લાસ 3 ની તૈયારી કરો છો તો દોસ્તો અક્ષર પ્રકાશન સારું છે. જીપીએસસી 1-2 માં પણ અક્ષર પ્રકાશન સારું છે. જ્ઞાન પ્રકાશનનું પુસ્તક જે છે આજોલિયા સાહેબનું એ પણ સારું છે, રાઈટ. જ્ઞાન પ્રકાશન જે છે એનું પણ આ પુસ્તક સારું છે. અને સાથે સાથ એક એકેડમી છે જેનું નામ છે વિવેકાનંદ એકેડમી, અને એ વિવેકાનંદ એકેડમીનો એક નાનકડો એવો લીથો છે. વિવેકાનંદ એકેડમીનો એક નાનકડો એવો લીથો છે, આટલો કેવો તે લીથો છે. એ લીથા જે છે એ લીથા બાઇડ કરીને આપે છે, બુક જેવું બનાવીને આપે છે. અને એ પુસ્તક તમારે કરવા જેવું ખરું, મારી પાસે હોય તો હું તમને બતાવું. એ પુસ્તક સારું છે, રાઈટ. જે પુસ્તકો સારા હશે એ જ હું તમને કહીશ. વિવેકાનંદ મતલબ હું ત્યાં ક્યારેય ભણ્યો નથી, ક્યારેય ભણાવવા ગયો નથી, પણ એ પુસ્તક મારા હાથમાં આવ્યું હતું, મને ગમ્યું હતું, અને મારી પાસે ઘણા સમયથી છે, એટલા માટે. જો આર્યો પુસ્તક રાજુભાઈનું. આમાં શું છે ખબર છે? આમાં ખૂબ સરસ રીતના ડે વાઇઝ તમને ટાઈમ ટેબલ આપ્યું છે. પહેલો દિવસ આટલું કરવું, બીજો દિવસ આટલું કરવું, ત્રીજા દિવસ આટલું કરવું, રાઈટ. આ પુસ્તક. પરીક્ષામાં ટાઈમ ઘટે તો શું કરાય? પરીક્ષામાં ટાઈમ ઘટશે જ તે, અને એને ઘટાડવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. વારંવાર તમારે કુંડાળા કરવા પડશે, કારણ કે કુંડાળા કરતા ઓછામાં ઓછા 8 થી 10 મિનિટનો સમય લાગે. અક્ષરાની માવત અક્ષરનું છે, અક્ષર પ્રકાશન છે ને, અક્ષર પ્રકાશનનું તમારે પુસ્તક વાંચવાનું છે, રાઈટ. આ બધામાં કદાચ તમને ભાર દઈને કહું ને તો અક્ષર પ્રકાશન પર ભાર દઈને કહું છું કે આ પુસ્તક લેજો, સારું પુસ્તક છે, બરાબર. ચલો, પછી તમારી પાસે જ્ઞાન પ્રકાશન છે, બેસ્ટ છે. વિવેકાનંદ છે, બેસ્ટ છે. કોઈ બીજા પ્રકાશન છે જેમ કે વર્લ્ડ ઇન બુક્સ છે, લિબર્ટી છે, તમારી પાસે તૈયાર પડેલું છે તો પછી હળી કરવાની થતી નથી. ડન. 2 વિષયો થઈ ગયા, ભાષાના વિષયો થઈ ગયા. ચલો હવે આપણે આગળ જઈએ અને એક વિષય જોઈએ જેનું નામ છે ગણિત. સાહેબ આ વિષય તો બધાને કામ લાગવાનો છે. ગણિત નામનો વિષય છે ને, એ ગણિત નામનો વિષય તમારી તમામ પરીક્ષાઓમાં કામમાં લાગવાનો છે, રાઈટ. ગણિત નામનો વિષય તમારી તમામ પરીક્ષાઓમાં કામ લાગવાનો, જીપીએસસી 1-2 કામમાં લાગવાનો છે. આજ ગણિત નામનો વિષય ક્લાસ 3 ની તમામ પરીક્ષાઓમાં કામ લાગવાનો છે. અક્ષરના 3 એવા છે, લેટેસ્ટ છે એ લેવાનું, રાઈટ. ઓકે, ચલો આગળ જઈએ. તો ગણિત જે છે, ગણિતમાં તમને પુસ્તક કહી દઉં. ગણિતમાં તમને સીધું એક પ્રાઇવેટ પ્રકાશન જ કહી દઉં છું, રાઈટ. ગણિત અને રીઝનિંગ બે લઈ લઈએ છીએ, ગણિત અને રીઝનિંગ બે અહીંયા લઈ લઈએ છીએ. ગણિત અને રીઝનિંગમાં તમારે પુસ્તક કોઈનું ઉપાડવું હોય, કોઈ પ્રાઇવેટ પ્રકાશનનું, તો તમે વર્તમાન પ્રકાશન જે છે એનું તમે પુસ્તક ઉપાડી શકો છો. અને એ પુસ્તક જે છે એ પુસ્તક નીરજ ભરવાડ સાહેબે લખેલું છે. કોને લખેલું છે? નીરજ ભરવાડ સાહેબે લખેલું પુસ્તક જે છે એ પુસ્તક તમે લઈ શકો, રાઈટ. ગણિત માટે અને રીઝનિંગ માટે, બંને માટે. અચ્છા સરજી, આ મારી પાસે નથી, મારી પાસે વર્લ્ડ ઇન બુક્સનું પુસ્તક છે, સારું છે. સરજી આ મારી પાસે નથી, મારી પાસે અભયમ એકેડમીનું અભયસિંહનું પુસ્તક છે, સારું છે. સાહેબ મારી પાસે આ નથી, મારી પાસે ભારત એકેડમીનું પુસ્તક છે, સારું છે, રાઈટ. આ બધા સોર્સિસ છે, તમારી પાસે જે હોય એ પુસ્તકને વાંચો આમાંથી. પણ એવું ન કરતા કે એક પુસ્તક છે ને આ બીજા 3 લેતો આવું, જોવું આમાં હું દીધું છે, નથી કરવાનું એવું. આપણે માત્ર ને માત્ર પુસ્તકને વર્ગી રહેવાનું, જે પુસ્તક છે એ પુસ્તકને વર્ગી રહેવાનું. લિબર્ટી છે, સારું છે, રાઈટ. કોન્સ્ટેબલમાં ગણિત કેટલું આવે ને એ કોન્સ્ટેબલ વાળાની નથી ખબર, કારણ કે કોન્સ્ટેબલમાં ગણિત આવે જ નહીં એવી ભ્રમણા સાથે ગણિત કર્યા વગર કોન્સ્ટેબલ વાળા ગયા હતા 2018 ની એક્ઝામ દેવા, અને ગણિતે એવી બધ ભરીને મૂંઝવી દીધા કે વાત જવા દો. 21 માર્કનું ગણિત પૂછી નાખ્યું હતું. સમજાઈ ગયું? એટલે આમાં તો એવું છે, એમ ન કહી શકો તમે ક્યાંથી શું આવે, બરાબર. તમારે ખાલી સારી એવી મહેનત કરવાની છે. ઓકે, ચલો. આઈસનું પણ સારું, બધા સારા છે સાહેબ, પુસ્તકો સારા હોય, પણ હું તમને ભાર દઈને કહીશ કોક પુસ્તક. એક નીરજ ભરવાડ સાહેબનું પુસ્તક મને વધુ પસંદ આવ્યું છે, રાઈટ. આમાં નીચેના પુસ્તકો નબળા છે એવું જરાય નથી, પુસ્તકો બધા સારા છે, રાઈટ. ત્યાંથી આપણે આગળ જઈએ. ગણિત અને રીઝનિંગ બે આવી ગયું એમાં, બરાબર.
હવે આપણે આવીએ બંધારણ પર. અતિ મહત્વનો વિષય સાહેબ. આ વિષય જે છે ને, આ વિષય ગુજરાત નહીં કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતો છોકરો છે ને, એને એક વિષય બહુ સારી રીતના જોવો જોઈએ મારા મતે, અને એ વિષય છે બંધારણ. કારણ કે કોન્સ્ટિટ્યુશન જે છે, કોન્સ્ટિટ્યુશન ખૂબ જ મહત્વનું હોય છે. આપણા રોજિંદા જીવનમાં પણ તમે એ ઉપયોગ થઈ શકે એમ છે. બુકબર્ડ વાળાનું લેવું છે લઈ શકો, કહું છું ખરા, જો તમારી મરજી છે આમાં, બરાબર. હું તમને એમ નથી કહેતો કે આ જ લ્યો એમ, રાઈટ. તો બંધારણમાં હું તમને બે સોર્સ કહું. એક તમને સોર્સ કહું છું શહેજાદ કાજી સાહેબ, રાઈટ, શહેજાદ કાજી સાહેબ, બરાબર. કોઈ શંકા ખરી કે કન્ટેન્ટ કેવું હશે? નો સાહેબ, કોઈ જાતની શંકા નહીં. અને બીજું પુસ્તક જે છે, એ બીજું પુસ્તક તમને દઉં છું યુવા ઉપનિષદનું. આ બે પુસ્તક અત્યારે આમ જોઈએ ને તો માર્કેટમાં બંધારણમાં કટોકટી એ કદાચ હરીફાઈમાં ચાલતા બે પુસ્તકો હોય ને તો આ બે પુસ્તકો છે. બંને પુસ્તકો એવા છે, બંને પુસ્તકો ખૂબ સારા છે. એમાં કાજી સરનું પુસ્તક જે છે લેટેસ્ટ આવ્યું એ બહુ સારું છે. યુવા ઉપનિષદ પણ સારું છે. અને યુવા ઉપનિષદ પાછા બે પુસ્તક કાઢ્યા છે. એક પુસ્તક સ્પેશિયલ ક્લાસ 3 માટે કાઢ્યું છે, અને બીજું પુસ્તક જે છે, બીજું પુસ્તક સ્પેશિયલ ક્લાસ 1-2 માટે કાઢ્યું છે. એક સ્પેશિયલ ક્લાસ 3 માટે છે અને એક સ્પેશિયલ ક્લાસ 1-2 માટે છે, રાઈટ. તો તમારે જોવાનું છે કે તમે શેની તૈયારી કરી રહ્યા છો. તમે જેની તૈયારી કરી રહ્યા છો એ પુસ્તક તમે લઈ શકો છો. ઓકે, મારી પાસે પુસ્તક છે એટલે પુસ્તક લેવા ગયો છો, તો બે ઘડી રાહ જોશો જી. ચલો, આ યુવાના બે પુસ્તક છે. આ પુસ્તક છે એ ક્લાસ 1-2 માટે છે, રાઈટ. તમે લક્ષ્મીકાંત કદાચ હિન્દીમાં ન વાંચી શકો તો લક્ષ્મીકાંત જેવી રીતના લખાણ છે એવી જ રીતના લક્ષ્મીકાંત, સેમ લક્ષ્મીકાંત જે છે, લક્ષ્મીકાંતનું લખાણ તમને યુવા ઉપનિષદમાં જોવા મળશે. આ પુસ્તક જે છે એમાં જોવા મળશે. અને બીજું પુસ્તક જે ક્લાસ 3 માટેનું છે, એ ક્લાસ 3 માટેનું પુસ્તક. આ મારી પાસે બધા પુસ્તક છે. તમે એમનો કહેતા સાહેબ તો તમે 3 પુસ્તક કેમ રાખો? મારે પાસ નથી થવાનું, એટલે તમારે પાસ થવાનું છે એટલા માટે, બરાબર. ચલો, આ ક્લાસ 3 માટેનું પુસ્તક છે. આપણે એમ થાય સર ઓકે ચલો ડન, ક્લાસ 3 માટેનું પુસ્તક નાનું હશે ને, લઈ લઈએ આપણે. પણ તમને એમ કહીશ કે ક્લાસ 3 માટેનું પુસ્તક જે છે ને એ પ્રશ્નને બાદ કરતા 400 પેજનું છે. કેટલા પેજનું છે? 400 પેજનું છે. પણ કરી શકાય સાહેબ, કરી શકાય. સારું પુસ્તક છે. 400 પેજ વાંચવા ઈઝી છે. 1000 પેજ છે ઓલારી. તમારે તમારી રીતના નક્કી કરવું છે. તમારે કેનિકોર જવાનું છે, કાજી સર ની બુક લેવી છે તમારે, બેસ્ટ છે, નો ડાઉટ. અને એક છે યુવા ઉપનિષદ સાહેબ, આ બેસ્ટ છે. આની સિવાય તમારી પાસે કોઈ પુસ્તક છે તો એ કરી શકાય. પણ તમે નવું પરચેસ કરવા જઈ રહ્યા છો તો તમારે આ કરાય. અતુલ પ્રકાશન પણ હાલે, બરાબર. પણ મેક શ્યોર કે તમે લેટેસ્ટ ચેન્જીસ બધા જોયેલા છે અને લેટેસ્ટ બધું એમાં અવેલેબલ છે. ચલો, તો બંધારણ માટે ક્લાસ 3 માટે આર્યુ યુવા ઉપનિષદ છે, ક્લાસ 1-2 માટે યુવા ઉપનિષદ છે, ક્લાસ 3 અને ક્લાસ 1-2 માટે શહેજાદ કાજી સરની બુક પણ છે. ચલો, બંધારણ પછી એક આપણે વિષય લઈ લઈએ ક્લાસ 1-2 નો, અને એ છે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમી. સરજી બહુ તકલીફ છે આ વિષયમાં. પહેલા તો ક્યાંથી કરવી, શું કરવી આપણને ખબર જ નથી. ઇકોનોમી તમારે કરવું છે ને તો પહેલા તમારે ઇકોનોમી માટે જો 6 થી લઈને 10માં જે તમારે અર્થશાસ્ત્ર વચ્ચે આવે છે જોવાનું છે, બરાબર. અને સાથે સાથે 11મા ધોરણની અને 12મા ધોરણની જીસીઆરટી જોવાની છે. ક્લાસ 1-2 માટે છે, ક્લાસ 3 માટે નથી આ, રાઈટ. અને હવે એક સાહેબ એક ઓથેન્ટિક પુસ્તક કયો કે આ પુસ્તક કરવું જોઈએ અમારે. ઇકોનોમી તમારે કરંટ બેઝ રહેવું પડશે. તમારે કરંટ બધું જોવું પડશે. મૃણાલ સાહેબના વિડીયો જોવા પડશે જો મળે તો, બરાબર છે. પછી ઘણા બધા બીજા સારા સારા શિક્ષકો છે, જેમ કે ભોજાણી સાહેબ છે. ભોજાણી સાહેબના ક્યાંયથી વિડીયો મળી જાય તો ભોજાણી સાહેબના વિડીયો કરાય, સારા છે, બરાબર. પ્લસમાં છો તો પ્લસમાં તમને ખ્યાલ છે કે પ્લસમાં તે માધવ ધોળકિયા સાહેબના વિડીયો સારા છે, ઋતુરાજ સાહેબના વિડીયો સારા છે. આ બધા વિડીયો સારા છે. તો 11 અને 12મા ધોરણની જીસીઆરટી કરવાની. અને અર્થશાસ્ત્ર ઇકોનોમી માટે એક પુસ્તક તમને કહું છું, તમને દેખાડી દઉં છું. મને પર્સનલી પસંદ આવ્યું છે અને એ પુસ્તક છે શહેજાદ કાજી સાહેબનું પુસ્તક. કેનું પુસ્તક છે? શહેજાદ કાજી સાહેબનું પુસ્તક. વિકલ્પ કોટવાલ સાહેબનું પુસ્તક છે બંધારણનું ચાલે. બિન સચિવાલય માટે કયું સારું? જો ટેકનિકલ ચૌધરી, આ એક લાસ્ટ વોર્નિંગ તમને આપું છું, નકર હું તમારા પ્રશ્નનો જવાબ નહીં દઉં. મને એવું લાગશે કે તમે મને હેરાન કરવા માંગો છો, રાઈટ. વારંવાર પ્રશ્નો કરો ને એટલે એવું લાગે કે હેરાન કરવા માંગો. કેમ કે ઘણા 310 છોકરા જોવે. હું તમે બે હોય ને એક રૂમમાં બંધ હોય ને તો વાત આખી અલગ છે, પણ એવું નથી. ઓકે, આ પુસ્તક
બહુ મોટું પુસ્તક છે, લગભગ 1200 પેજનું પુસ્તક છે, 1100 પેજનું પુસ્તક છે, ઇકોનોમી માટે છે, પણ બહુ સરળ ભાષામાં ભારતીય અર્થવ્યવસ્થાને રજૂ કરી છે. તો એના માટે તમે આ કરી શકો. રાઈટ? અર્થશાસ્ત્ર જે છે, અર્થશાસ્ત્ર માટે શહેજાદ કાજી સાહેબનું પુસ્તક હું અહીં લખી જ નાખું છું. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ જઈએ. અર્થશાસ્ત્ર પછી બહુ મહત્વનો વિષય આવ્યો અને એ વિષય છે ઇતિહાસ. કે સાહેબ આ ક્યાંથી કરવો, ઇતિહાસ કરવો ક્યાંથી? જો ક્લાસ 1-2 માટે, ક્લાસ 3 માટે, બધાની માટે. ક્લાસ 1-2 માટે આની કોર લખું છું, ક્લાસ 1-2 માટે આની કોર લખું છું, ક્લાસ 1-2 માટે આની કોર, મેં જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓ માટે આની કોર લખું છું. રાઈટ? એમાં પાસ તમારે જોઈ લેવાનું મિડ્યુઅલ છે તો છે, નથી તો નથી, નથી તો એમાં પાસ નહીં લેવાનું. ઓકે, ચલો ત્રણ હિસ્ટ્રી હોય ને, કોઈ પ્રાચીન, કોઈ મધ્યકાલીન અને એક છે અર્વાચીન. ચલો ક્લાસ 1-2 માટે સૌથી પહેલા તમારે જીસીઆરટી કરવાની છે. ઓકે, જીસીઆરટી સ્ટાન્ડર્ડ 6 to 10 ઠીક છે, પણ બહુ ભાર તમારે કેના પર દેવાનો છે? ક્લાસ 1-2 ની વાત કરું છું તો જીસીઆરટી સ્ટાન્ડર્ડ 11 and 12. જીસીઆરટી સ્ટાન્ડર્ડ 11 and 12 11મા ધોરણ અને 12મા ધોરણનું પુસ્તક જીસીઆરટી માટે બહુ મહત્વનું છે. ક્લાસ 1-2 ની આપણે વાત કરી રહ્યા છીએ. ત્યાંથી આગળ ગયા આપણે ક્લાસ 3 માટે. સરજી ક્લાસ 3 માટે શું કરવું? ક્લાસ 3 માટે સેમ, ક્લાસ 3 માટે આગળની જે વાતો છે એ જ છે. સૌથી પહેલા તમારે શું કરવું જોઈએ ક્લાસ 3 માટે? તો સાહેબ સૌથી પહેલા આપણે ગુજરાતનું પૂછાય એટલે તમારે જીસીઆરટી કરવી જોઈએ. બરાબર? વનરાજ ચાવડા તમને ભારતના ઇતિહાસમાં ન જોવા મળે. રાઈટ? એટલે જીસીઆરટી 6થા ધોરણથી 10મા ધોરણની જીસીઆરટી કરી નાખવાની. ચલો આ પહેલા કરવાનું, આટલું પહેલા કરવાનું. આ ફાઉન્ડેશન છે, આ તમારે કરવું ફરજિયાત છે. ગુજરાતી લેંગ્વેજની બુક્સના નામ આપો ને પ્રિલિમ માટે. પ્રિલિમ માટે ગુજરાતી લેંગ્વેજ આવે જ નહીં. પ્રિલિમમાં ગુજરાતી લેંગ્વેજ નો આવે દોસ્ત. ચલો એસટીઆઈ પીઆઈ બધામાં લ્યા. આ બધું એના માટે છે સાહેબ. આ તમારા વિષયો તમારે લાગતા હોય, હેડ ક્લર્કમાં વિષય લાગતો હોય તો પણ લેવાનો. હવે આમાં પાછા 2 વિષય છે, તમને ખ્યાલ હોય તો. આમાં 2 વિષયો છે, તમને બહુ સારી રીતના ખબર છે, જે આપણે કામના છે. વર્લ્ડ હિસ્ટ્રી પણ છે, પણ નહીં, આપણે 2 વિષય લઈએ છીએ. એક લઈએ છીએ ગુજરાતનો ઇતિહાસ અને એક લઈએ છીએ ભારતનો ઇતિહાસ. રાઈટ? તમે 6થા ધોરણથી 10મા ધોરણ કરશો તો એમાં તમને ગુજરાત ભારત મિક્સ જોવા મળશે, ગુજરાત જોવા મળશે. જ્યારે તમે જીસીઆરટી 11 and 12 કરશો તો તમને ત્યાં જોવા મળશે ભારતનો ઇતિહાસ. કેનો ઇતિહાસ? ભારતનો ઇતિહાસ. હવે જો આ ગુજરાત અને ભારત માટે 2 માટે હું તમને એક બુક કહી દઉં છું. ગુજરાત માટે તમારે બુક કરવી છે તો ઈશ્વર પાડવી સાહેબની બુક બહુ સરસ છે. ઈશ્વર પાડવી સરની બુક બહુ સારી એવી છે. રાઈટ? ઈશ્વર પાડવી સરની બુક છે, એની સાથે સાથે તમને ખ્યાલ હશે જુવાનસિંહ સાહેબની બુક છે, એની પીડીએફ પણ ફરે છે. અને વર્લ્ડિન બોક્સ જે છે એ વર્લ્ડિન બોક્સની બુક બહુ સારી છે. હવે તમારી પાસે કદાચ ઓકે, ચલો આ તો એક મેસેજ કરો, હું બધું કહીશ તમને, મેં ક્યાં ના પાડી. રાઈટ? ઈશ્વર પાડવી સરની બુક કરો, વર્લ્ડિન બોક્સની બુક કરો. આ 2 બુકો સારી છે. તમને જે ઠીક લાગે એ તમે જોઈ શકો. ઈશ્વર પાડવી સાહેબમાં એવું ન કહી શકાય. રાઈટ? એમ તો બધી બુકોમાં થોડી થોડી ભૂલો છે. આમાં કોઈ બુક જેટલી દીધી ને એમાં કોઈ બુક સર્વેશ્વરા નથી. ઓકે, ડન. આ કરી શકાય, ઈશ્વર પાડવી કરી શકાય, વર્લ્ડિન બોક્સ કરી શકાય. હવે એવો ભારતનો ઇતિહાસ. ભારતના ઇતિહાસ માટે હું તમને એક બુક સજેસ્ટ કરું છું ક્લાસ 1-2 માટે. ક્લાસ 1-2 માટે. અને એ બુક છે યુવા ઉપનિષદ. કઈ બુક છે? યુવા ઉપનિષદ. દોસ્તો એક નહીં, યુવા ઉપનિષદની એક બુક નથી, 2 બુક છે આમાં. એક બુક છે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ અને આ છે અર્વાચીન ઇતિહાસ. વિચારો ખાલી અર્વાચીન ઇતિહાસ, ગાંધી બાપુ આટલામ છે. અર્વાચીન ઇતિહાસ જે બહુ મહત્વનો ઇતિહાસ છે, તે અર્વાચીન ઇતિહાસની આવડી મોટી બુક છે, જે ઘણા બધા પેજની છે. રાઈટ? ઓલા બંધારણનું પુસ્તક હતું ને એના કરતા પણ મોટું ખાલી અર્વાચીન ઇતિહાસ છે. આ જીપીએસસી 1-2 વાળાને લેવાય, ક્લાસ 3 વાળાને આ અડાય નહીં. બરાબર? સરજી તો ક્લાસ 3 વાળાને શું કરવાનું? જો હું ભારતની બુક કોઈ ક્લાસ 3 વાળા માટે લખું એનો મતલબ એવો નથી કે એક બુક ક્લાસ 3 વાળા માટે છે. એ ક્લાસ 1-2 વાળા માટે પણ છે. ક્લાસ 1-2 વાળા માટે પણ છે. રાઈટ? પણ કરી શકાય. આ સાહેબ તમે જોઈ શકો. મને પર્સનલી ભારતનો ઇતિહાસ બીજા કોઈ પ્રકાશનનો ગમ્યો હોય ને તો એ છે લિબર્ટી પ્રકાશન. રાઈટ? લિબર્ટીનો ભારતનો ઇતિહાસ મને પસંદ આવ્યો છે, મને ગમ્યો છે.
રાઈટ? તો યુવા ઉપનિષદ ક્લાસ 1-2 માટે, લિબર્ટી ક્લાસ 1-2 માટે 100% ચાલે, પણ જો ક્લાસ 3 માટે કરવું હોય તો આ યુવા ઉપનિષદ બહુ મોટું પડી જશે, એટલે લિબર્ટી તમે કરી શકો. અને હું તો એમ કહું છું કે ક્લાસ 1-2 માટે આ કોઈ પ્રકાશન ન વાંચો. ગુજરાતનો ઇતિહાસ કરી નાખો મસ્ત એવો, કરી નાખો, ઓકે. અને પછી શું કરો તો કે પછી તમે કરી નાખો જીસીઆરટી 6થા ધોરણથી 10મા ધોરણ સુધીની અને જીસીઆરટી 11મા ધોરણ અને 12મા ધોરણની. વિશ્વનો ઇતિહાસ વાંચવાનો નથી, માત્ર વાંચવાનો છે ભારતનો ઇતિહાસ. આટલું કરી નાખો ને એટલે આ કોઈ બુકની તમને જરૂર પડશે નહીં. અને આ બુક પછી કરવાની તમારા થઈ જાય પછી, ઓકે? ભૂલથી પણ ભૂલ થાય નહીં. ના, રાઇટરનું નામ નથી ખબર પણ લિબર્ટીની બુક છે, ઓકે? મારી પાસે છે પણ અત્યારે નહીં મળે હવે. ચલ, આ થઈ ગયો ઇતિહાસ. હવે ઇતિહાસ પછી એક વિષય પર આવી છીએ આપણે, ભૂગોળ. દોસ્તો યાદ રાખજો, તમારે ઇતિહાસમાં કાંઈ નથી કરવું. કોઈ એક પુસ્તક વાંચવું છે ને તમારે સારી રીતના ઇતિહાસને ભણવું છે તો પ્લસમાં આપણે સ્પેશિયલ જીપીએસસી 1-2 માટે ક્લાસ ચાલુ કર્યા છે. જીપીએસસી 1-2 માટે ક્લાસ ચાલુ કર્યા છે અને 20 લેક્ચર વહી ગયા છે અને આપણે માત્ર મૌર્ય સામ્રાજ્ય જે છે, મૌર્ય સામ્રાજ્યમાં અશોક સુધી પહોંચ્યા છીએ. એટલે તમે સમજી શકો કે કેટલું ડીપલી આપણે જોઈ શકીએ છીએ. શૈલેષભાઈ, બહુ સાચી વાત છે. ગ્રંથ નિર્માણ બોર્ડની બુક વાંચી શકો તમે, રાઈટ? ગ્રંથ નિર્માણ બોર્ડ ભૂગોળમાં વાંચી શકો, ગ્રંથ નિર્માણ બોર્ડ તમે આમાંય વાંચી શકો, રાઈટ? એ વાંચી શકો. એ તો બધા ઓથેન્ટિક પુસ્તકો છે, પણ આજે તમને ખબર, તમે પ્રાઇવેટ પ્રકાશન પર વધુ ફોકસ કરો છો એટલે. ના, નો આવે. જીપીએસસી 1-2 માં પ્રિલિમમાં ગુજરાતી લેંગ્વેજ નો આવે, ઓકે? ચલો, હવે આપણે વિષય પર આવીએ છીએ ભૂગોળ. આ વિષયથી મને થોડોક પ્રેમ છે, રાઈટ? અને આના માટે શું કરું, હું તમને બધામાં સૌથી સારામાં સારી રીતના બધા આટલા વિષયોમાં આ સારી રીતના સમજાવી શકીશ. આના માટે સાહેબ બેઝ તો તમારો જીસીઆરટી જ છે. જીસીઆરટી જ છે. જીસીઆરટી 6 સ્ટાન્ડર્ડ ટુ 10 સ્ટાન્ડર્ડ ફોર ક્લાસ 3, રાઈટ? અને જીસીઆરટી 11 સ્ટાન્ડર્ડ ફોર ક્લાસ 1-2. ક્લાસ 1-2 માટે તમારે 11મા ધોરણની જીસીઆરટી કરવાની છે. કેટલામા ધોરણની? 11મા ધોરણની. કારણ કે 12મા ધોરણની જીસીઆરટી છે ને એ તમારા મેઇન્સના પોઈન્ટ્સ તમને એમાં જોવા મળશે. એટલે પહેલા શું કરાય? પ્રિલિમ્સ નું કરાય, રાઈટ? તો 11મા ધોરણની જીસીઆરટી એટલે તમારે ફિઝિકલ જ્યોગ્રાફી છે, ફિઝિકલ જ્યોગ્રાફી તમારે જોવાની છે, ઓકે? ચલો, ત્યાંથી આગળ જઈએ દોસ્તો. જીસીઆરટી માં તે તમને, સોરી, ભૂગોળમાં તે તમને ગુજરાતનો ભૂગોળ જે છે એ ગ્રંથ નિર્માણ મંજુલાબેન દવેની બુક છે. પણ હવે તમે એક વાત સમજાવો, મંજુલાબેન દવેમાંથી ને ઘણા બધા પુસ્તકો બન્યા હશે, રાઈટ? હું પણ પુસ્તક બનાવું તો મંજુલાબેન દવેને બેઝ બનાવીને લખું, રાઈટ? પણ દોસ્તો મંજુલાબેન દવેમાં શું હશે? કારણ કે ઘણા સમય પહેલા લખાયેલું પુસ્તક છે અને તમને ખ્યાલ છે કે આ બધા પુસ્તકો છે ને, આ પુસ્તકો ફરી એક વખત એને ચેક કરવામાં ન આવે, રાઈટ? એમાં જે ખામી રહી ગઈ એને પૂરવામાં ન આવે, કઈ તાજેતરમાં ચેન્જીસ થઈ ગયા હોય એડ કરવામાં ન આવે. જેમ કે ખનિજની દ્રષ્ટિએ કદાચ કોઈક પહેલા નંબર પર હોય, બીજા નંબર પર આવી ગયું હોય. કૃષિની દ્રષ્ટિએ કોઈ પહેલા નંબર પર હોય તો બીજા નંબર પર આવી ગયું. એટલે કોઈ લેટેસ્ટ બુક છે એ બુકને વંચાય. અને ગુજરાતની ભૂગોળ અને ભારતની ભૂગોળ એવી બે બુક, એમાં ગુજરાતની ભૂગોળ તમારે કરવી હોય દોસ્તો તો બુક વાંચવી હોય તો ઠીક છે, નકર લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ અને ગુજરાત 360 નામની યુટ્યુબ ચેનલ પર, ગુજરાત 360 નામની યુટ્યુબ ચેનલ પર આ બધું મેં ફ્રીમાં ભણાવી દીધેલું છે. અને આની પીડીએફ જે છે એ પીડીએફ પણ આપણી ટેલિગ્રામમાં મૂકી દીધેલી છે. હવે ટેલિગ્રામનું કોઈ નામ પૂછે લખી નાખજો, રાઈટ? એ ટેલિગ્રામમાં મેં નાખી દીધેલી છે, એટલે કદાચ કઈ ન કરો તોય ચાલશે. આખી જીસીઆરટી કરવાની, ટોપિક નો કરવાના હોય. જીસીઆરટી માં સમાજ વિદ્યા કહું છું, ગુજરાતી કીધી, બરાબર? આ બે કીધી. સમાજ વિદ્યા આખું કરી નાખવું જોઈએ, એ તો બહુ મહત્વનું છે યાર. કેમ આમ કરો છો? ચલો, ધર્મેન્દ્ર મોરીએ લખ્યું, સ્ક્રીનશોટ નાખી દો, ખેંચી લ્યો, બસ ચાલશે, રાઈટ? ચલો, હવે આપણે આવી અહીંયાથી ભારતની ભૂગોળમાં. ગુજરાતની ભૂગોળ થઈ ગઈ. ગુજરાતની ભૂગોળની કદાચ તમારે એક બુક જોતી છે તો બુકનું નામ લખી દઉં. ચાલો, બુક જે છે એ બુક તમે કરી શકો વર્લ્ડ બોક્સની. વર્લ્ડ બોક્સ પ્રકાશનની બુક સારી છે. હવે ભૂગોળ જે છે એ ભૂગોળમાં ઇન્ડિયન જીઓગ્રાફીની આપણે વાત કરીએ. ઇન્ડિયન જીઓગ્રાફી આમાં તમે કાજી સર પણ કરી શકો. કાજી સરની બુક પણ બહુ સારી છે. ભૂગોળ માટે કાજી સર એટલા માટે કે ભૂગોળમાં પીએચડી થયેલા છે,
ઓકે, ઇન્ડિયન ભૂગોળની આપણે વાત કરીએ છીએ, ભારતીય ભૂગોળની વાત કરીએ છીએ, તો ભારતીય ભૂગોળ જો ક્લાસ 1-2 માટે નથી કરતા, ક્લાસ 1-2 માટે આ તો કરવું જ પડશે, પણ ક્લાસ 1-2 માટે નહીં, ક્લાસ 3 માટે કરો છો ભારતની ભૂગોળ, તો તમારે ક્લાસ 3 માટે આ નથી કરવાનું, ફિઝિકલ જ્યોગ્રાફી નથી વાંચવાનું. ઘણા શિક્ષકો લિસ્ટ આપતા હોય ને લિસ્ટમાં લખેલું હોય કે આના માટે તમારે આ બુક કરવી, ક્લાસ 3 નું સિલેબસ આપતો હોય જણ, અને શું કે ખબર છે કે તમારે ગ્રંથ નિર્માણ બોર્ડની આ બુકને વાંચવી, તમારે 11મા ધોરણનું ફરજિયાત વાંચવું. નો આવે ફિઝિકલ જ્યોગ્રાફી, એમાં પૂછાય જ નહીં, તો પછી કઈ રીતના છે? ફિઝિકલ જ્યોગ્રાફી ન હોય તો શું કામ કરવું જોઈએ? ઇન્ડિયન જ્યોગ્રાફી માટે એક પુસ્તક, અને એ પુસ્તક કાજી સરનું છે, અને કાજી સરના પુસ્તક સાથે બીજું એક પુસ્તક જે યુવા ઉપનિષદનું છે. કેનું છે? યુવા ઉપનિષદનું. મારી પાસે બેય છે, હું તમને બેય બતાવું. પુસ્તકોનો ઢગલો છે. જો આ મધ્યકાલીન અને પ્રાચીન ઇતિહાસ, રાઈટ, આ બે ભેગી થઈ અને એક ભારતનો ઇતિહાસ ખતમ થયો છે ખાલી, બરાબર. યુવા ઉપનિષદે આટલું બધું લખ્યું છે. પછી આ રહી તમારી ભારતની ભૂગોળ. ભારતની ભૂગોળ હિન્દી પ્રકાશનો રહ્યા ને, હિન્દી પ્રકાશનો, સારા હિન્દી પ્રકાશનો, એ સારા હિન્દી પ્રકાશનોમાંથી આ બુક જે છે એ બુક લખાયેલી છે, બરાબર. આમાં હજી એક બુક આવશે. આ ભારતની ભૂગોળ માટે હું તમને યુવા કહું છું, રાઈટ. અને હજી એક આનો પાર્ટ આવશે જેને આપણે ઓળખીએ છીએ ફિઝિકલ જીઓગ્રાફીના નામે. કેના નામે? ફિઝિકલ જીઓગ્રાફીના નામે, રાઈટ. તો ફિઝિકલ જીઓગ્રાફી જે છે, ફિઝિકલ જીઓગ્રાફી માટે તમે યુવાની બુક વાંચી શકો. યુવાએ બીજી બુક કાઢી છે જે ફિઝિકલ જીઓગ્રાફી માટે છે. આ પ્રકારની બુક છે, અહીં જો પાછળ એને મૂકેલું છે. ઓકે, અને તમારે લેક્ચર જોવા દોસ્તો, તો લેક્ચર આપણે મે પ્લસમાં ભણાવેલા છે, અને એ જોઈ નાખો તો બીજી કઈ કરવાની જરૂર નથી. ફિઝિકલ જીઓગ્રાફીની હું તમને ભણાવીશ, આ તમે કરી નાખો એટલે બીજું કઈ કરવાની જરૂર નથી. ચલો, તો ભૂગોળમાં તમારે આટલું ફરજિયાત કરવાનું છે. ફિઝિકલ જીઓગ્રાફી આવી ગઈ, ઇન્ડિયન જીઓગ્રાફી આવી ગઈ, ગુજરાતની જીઓગ્રાફી આવી ગઈ, જીસીઆરટી આવી ગઈ, ધેટ્સ ઇટ, ખતમ, બરાબર. ત્યાંથી આગળ વધી. હવે ભૂગોળ થઈ ગયું, બધું થઈ ગયું. મારો એક બીજો વિષય લઈ લો, અને એ છે સાંસ્કૃતિક વારસો. કયો વારસો છે દોસ્તો? સાંસ્કૃતિક વારસો. દોસ્તો આ સાંસ્કૃતિક વારસો એક સમયે બહુ ઓછો પૂછાતો, પણ આજે તમને ખબર છે કે આનું મહત્વ બહુ વધ્યું છે, રાઈટ. હું મારી બેચ થી જ શરૂઆત કરું કે આપણે સંસ્કૃતિ નામની બેચ 5 તારીખથી સ્ટાર્ટ કરી છે પ્લસમાં, અને એમાં હું તમને ગુજરાતનો વારસો ભણાવીશ. ભારતનો વારસો ભણાવેલો છે ઓલરેડી મેં પ્લસમાં, ગુજરાતનો વારસો આપણે એમાં ભણીશું. ઓકે, ચલો. નહીં સર અમને પુસ્તક કયો, તો જો ફરી એક વખત 6થા ધોરણથી લઈ 10મા ધોરણ સુધીની જે બુક છે એમાં આવે એ તો કરવાનું જ છે, બરાબર. અને એને છોડીને શું કરશું? તો સાંસ્કૃતિક વારસા માટે ઘણી બધી બુકો છે. એમાં આપણે ગુજરાતનો વારસો આનીકોર રાખી દઈએ, અને ભારતનો વારસો આનીકોર રાખી દઈએ, રાઈટ. ગુજરાતના વારસા માટે તમારે જો તૈયારી કરવી છે, ભારતના વારસા માટે તૈયારી કરવી છે, આ ભારતનો વારસો તમારે જીપીએસસી 1-2 માટે કરવાનો હોય, રાઈટ. અને આમાં તમારી પાસે એક બુક છે જે એક આઈએએસ ઓફિસરે લખેલી છે, અને જે યુપીએસસી માં બહુ ડિમાન્ડ પામેલી બુક છે. તમને બધાને કદાચ ખબર હશે એ, રાઈટ. આ લક્ષ્મીકાંત છે, બરાબર. આ બંધારણ માટેની લક્ષ્મીકાંત છે હિન્દીમાં. અને આ પુસ્તક જે છે, આ પુસ્તક છે નીતિન સિંઘાનિયા. આ કઈ છે? નીતિન સિંઘાનિયા. આ પુસ્તક કરો સાહેબ, આનાથી વિશેષ ભારત માટે કોઈ પુસ્તક હોઈ શકે નહીં. આનાથી વિશેષ ભારતની ભારતના આર્ટ એન્ડ કલ્ચર ની કોઈ આવી બુક નથી. અને એટલું મસ્ત પુસ્તક છે, તમને વાંચવું ગમે ને એવું પુસ્તક છે. તમને વાંચવું ગમે ને એવું પુસ્તક છે, બરાબર. હિન્દી ન આવડતું હોય ને તોય આવડી જાય એવું પુસ્તક છે. અને લાગે છે જાડું, પણ પેજ જે છે ને એ પેજ એકદમ સારા વાપરા છે, એટલા માટે થોડુંક મોટું લાગે, પણ એટલું બધું મોટું નથી, રાઈટ. ચલો, તો ભારત માટે હું તમને કહીશ કે નીતિન સિંઘાનિયા વાંચો. જીપીએસસી 1-2, રાઈટ. ક્લાસ 3 વાળાને હળી જ નથી કરવાની થતી, ભારતનું કાંઈ નથી કરવાનું. આપણે ખાલી ભારતના લોક નૃત્ય કરી નાખો, બરાબર, અને ભારતના શાસ્ત્રીય નૃત્ય કરી નાખો. આમાંથી ભારતના પ્રશ્ન હોય છે. ચલો, બરાબર. નહીં સર એવું નહીં, અમને પ્રાઇવેટ પ્રકાશન કયો. તો જો આઈસ છે, આઈસનું પુસ્તક સારું છે. યુવા છે, યુવાનું પુસ્તક સારું છે. લિબર્ટી છે, લિબર્ટીનું પુસ્તક સારું છે. લિબર્ટીનું પુસ્તક જે છે સારું છે. આ બધા પુસ્તકો સારા, કોઈ એક પુસ્તક લઈ શકો.
ગુજરાતના વારસા માટે શું કરી શકો? આઈસનું પુસ્તક બહુ સારું છે, સારું પુસ્તક બનાવ્યું છે, રાઈટ. મારી પાસે હોય તો હું તમને બતાવું, અહીં મને દેખાતું નથી પણ કદાચ હશે. ચલો નથી દેખાતું, બરાબર, ફિર કભી, પછી ક્યારેક. તો આઈસનું પુસ્તક સારું છે, બરાબર. આમાં યુવાનું પુસ્તક સારું છે, યુવા ઉપનિષદનું પુસ્તક સારું છે, બરાબર. આમાં જ તે ભાવિક મારુ સાહેબની બુક છે એ પણ સારી છે, રાઈટ. તો ગુજરાત જે છે એ ગુજરાતમાં આ કરી શકાય. તમે આઈસ કરો, યુવા કરો, ભાવિક મારુ સાહેબની બુક કરો, ભારતમાં નીતિન સિંઘાનિયા કરો, આઈસ કરો, યુવા કરો, કે પછી આ તમને જે ઠીક લાગે એ. ઓકે, ચલો સર કોમ્પ્યુટર વિશે પણ કહેજો, બધું આવશે વારાફરતી વારા. પેલા નાના ભાઈ લગ્ન ન થાય, મોટા ભાઈ ના થાય, પછી એનથી નાના હોય એના, પછી એનથી નાના હોય એના, રાઈટ. આજે 3:30 વાગ્યાથી ટીવી સામે બેસી જવાનું છે, 3:35 થી, કારણ કે 3:35 થી મેચ ચાલુ થાય છે અને 4:45 સુધી આપણે કામનું છે. 3:50 લગભગ ટાઈમિંગ જોઈ લીજો. આ બે છે. આ પહેલી મેચ જે છે બજરંગ પુનિયાની છે, રાઈટ, જે બ્રોન્ઝ માટે લડશે, રાઈટ. અને આમાં નીરજ ચોપડાની મેચ છે, અને આ નીરજ ચોપડા જે છે, નીરજ ચોપડા શેના માટે લડવાના છે દોસ્તો? નીરજ ચોપડા લડવાના છે જેવેલિન થ્રો ગોલ્ડ માટે. અને આજે આપણે કોઈએ વિચાર્યું નહોતું ગોલ્ફ નામની જે રમત આવે, એ ગોલ્ફ નામની રમતમાં આપણી બહાદુરી છે, એક આપણી લેડીઝ છે, રાઈટ, જે રમવા ગઈ છે એ 4થા નંબર પર આવી. વન્સ અગેન ધ સેમીફાઇનલ વોઝ લોસ્ટ, રાઈટ. એમાં સેમીફાઇનલ ન આવે પણ 4થા નંબર પર આવે એનો મતલબ એવો થયો સેમીફાઇનલ હારી ગઈ, રાઈટ. વારંવાર આપણે સેમીફાઇનલ હારી છે. આદિતિ, વેરી ગુડ, બરાબર. તો જો આ બધા બહુ પોઝિટિવ પોઈન્ટ્સ છે. સાથે સાથે કહેતો જો મજા આવે. આજે 2 મેડલની મેચ છે ને આપણે એવી આશા રાખીએ કે 2 મેડલમાં સૌથી મોટો મેડલ હોય ને જ આપણને મળે. ઓકે, ચલો કહું પેપર સેટ પર આવશે, છેલ્લે આવશે, રાઈટ. આટલું કમ્પ્લીટ વારસાનું. હવે વારસા માટે જો ગુજરાતનો વારસો મેં તમને કરાવી દીધો છે. હું તમને 8:30 કલાકે સ્પેશિયલ ક્લાસમાં પણ વારસાના ઘણા બધા લેક્ચર લઉં છું. ભારતનો વારસો પણ મેં તમને પ્લસમાં ભણાવી દીધો છે. ભારતનો વારસો પણ મેં તમને પ્લસમાં ભણાવી દીધો છે. તો આ બે જો પ્લસ લ્યો તો મારા 4 વિષય તમને મળશે, એ શ્યોર છે. ત્યાંથી આગળ જઈએ અને હવે એક વિષય લઈ લઈએ, અને એ વિષય કયો છે? સાયન્સ એન્ડ ટેકનોલોજી. કેવો છે? સાયન્સ એન્ડ ટેકનોલોજી. દોસ્તો સાયન્સ એન્ડ ટેકનોલોજી એક વિષય એવો છે જે કરંટ બેઝ રહેતો હોય છે. હવે તમને ખબર જ છે કે ભારતે એક નવી સિદ્ધિ હાસિલ કરી છે, રાઈટ. તમને ખબર હોય તો, કારણ કે ભારતમાં જ તૈયાર થયેલું કંઈક મુકાણું છે સમુદ્રમાં. મને કહેશો શું છે? બરાબર, બધા દેશ પાસે એક બે છે. ભારત પાસે એક વિદેશનું છે ને એક સ્વદેશી, પહેલું સ્વદેશી બન્યું છે. એનું તો મને નામ કહી દો એટલે મને મજા આવશે, રાઈટ. સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 2 પુસ્તકો છે. એક પુસ્તક છે વર્લ્ડિન બોક્સનું, જે સારું છે, બરાબર, નિકુલ રાવલ સાહેબે લખેલું છે. અને એક પુસ્તક છે એ કાજી સાહેબનું પુસ્તક છે. કેનું પુસ્તક છે? કાજી સરનું પુસ્તક. દોસ્તો મને આ પુસ્તક પણ બહુ ગમ્યું, સાચું કહું તો. આ પુસ્તકથી પણ પ્રેમ થઈ જાય ને એવો છે. કારણ કે ઘણી વસ્તુ શું છે ખબર? લખાણ છે ને, લખાણ બહુ મહત્વની વાત છે. પુસ્તક બધા લખી દે, પણ એ પુસ્તક આપણા મગજમાં ચડે એવી રીતના જે લખી દે ને, એ આપણા માટે કામનું હોય છે, રાઈટ. તો આ જીપીએસસી 1-2 ની જ વાત થાય છે. કાજી સર લઈ શકો, વર્લ્ડિન બોક્સ લઈ શકો, આ 2 લઈ શકો, રાઈટ. અને સાથે સાથે તમારે કરંટ અફેર્સ ફરજિયાતપણે જોવું પડશે. જીપીએસસી 1-2 વાળાની વાત છે. કરંટ અફેર્સ તમારે ફરજિયાત જોવું પડશે, રાઈટ. ભૂલથી પણ ભૂલ થવું જોઈએ નહીં. ઓકે, બાવળિયા જયેશભાઈ એમ કહે છે કે સાયન્સ માટે યુવા બેસ્ટ છે. હું એમ કહું છું કે બધા બેસ્ટ છે, તમારા માટે એ બેસ્ટ હશે. પણ મેં કેમ કીધું? મેં આ પુસ્તક હાથમાં લઈને કીધું છે ને, એમ નામ હું અઠિયો નથી મારતો. આ પુસ્તક મેં હાથમાં લીધું છે. તમે આ યુવાનું પુસ્તક વાંચ્યું છે? યુવા ઉપનિષદ. જો યુવા ઉપનિષદ થી મને તકલીફ હોત તો આટલા બધા એના નામ જ ન લે, રાઈટ. ઓકે, INS વિક્રાંત, વેરી ગુડ. ચલો, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી આવી આપણે જનરલ સાયન્સમાં. જનરલ સાયન્સ, જો આમાં વિઝન કરી શકો, આમાં વિઝન કરી શકો, વિઝનનું કરંટ અફેર્સ કરી શકો તમે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું. જનરલ સાયન્સ જે છે, જનરલ સાયન્સ દોસ્તો તમને ન ખબર હોય તો કીધું, ક્લાસ 1-2 માં અને ક્લાસ 3 માં 2 માં પૂછાય, રાઈટ. જનરલ સાયન્સ માટે અતિ મહત્વનું હોય ને સાહેબ, આ તો કરવું જ જોઈએ, મૂકવાનું જ થતું નથી. 6થા ધોરણથી લઈ અને 10મા ધોરણ સુધીની GCRT.
આમ ભૂલવાનું જ નથી. જનરલ સાયન્સના મેક્સિમમ પ્રશ્નો તમને અહીંથી જોવા મળશે. તમે ચેક કરી લેજો, વિશ્વાસ ન હોય તો. બરાબર, એક વખત ચેક કરી લેવાનો, ભરોસો કોઈ પર કરવાનો નહીં આજે. ઓકે, ચાલો ડન. હવે આપણે આગળ જઈએ. સાહેબ આ કરી લીધું, પછી જનરલ સાયન્સનું કોઈ એક પુસ્તક ખરું? હા, 2 પુસ્તક છે. એક પુસ્તક છે અભયમ એકેડમીનું, બહુ સારું પુસ્તક લખાયેલું છે, અને એક પુસ્તક છે યુવા ઉપનિષદનું. કયા પુસ્તકો છે? એક છે અભયમ એકેડમીનું અને એક પુસ્તક છે યુવા ઉપનિષદનું. અને આ 2 પુસ્તક એકબીજાને ટક્કર મારે એવા પુસ્તકો છે. ટક્કર મારે ઇન ધ સેન્સ કે બેસ્ટ ઓફ બેસ્ટ છે, કે આ લઈ લ્યો તો સારું એમ. પછી તમારી પાસે કોઈ પુસ્તક છે ને તમારે લેવું નથી તો કોઈ વાંધો નહીં. જરૂરી નથી કે તમે આ જ પુસ્તક વાંચો. તમારી પાસે જે પુસ્તક છે એ જ પુસ્તક તમારે કરાય. બરાબર, અને મારી પાસે 2 પુસ્તક છે, હું 2 પુસ્તકના પૃષ્ઠ તમને બતાવું, તમને ખબર પડે કે કયું પુસ્તક છે. જો અભયમનું આ પુસ્તક છે, આ અભયમનું પુસ્તક છે, કુલદીપભાઈએ ખૂબ સારું લખ્યું છે. અને આ પુસ્તક જે છે એ યુવા ઉપનિષદનું છે. રાઈટ, આ યુવા ઉપનિષદનું છે. અને બંને એનસીઆરટી બેઝ પુસ્તક છે અને ખૂબ સારા તૈયાર થયેલા પુસ્તક છે. તમને ઠીક લાગે કે સાહેબ મારે આ પુસ્તક લેવું છે, એ પુસ્તક તમે લઈ શકો. પણ આ 2 પુસ્તક કરતા પહેલા તમારે જીસીઆરટી, ભલે જીસીઆરટી એનસીઆરટી એમાં કવર થતી, પણ પહેલા તમારે વાંચવાની છે, ફરજિયાત વાંચવાની છે. આટલું મારું માનજો. ઓકે, સોઢા કુલદીપભાઈ, આ ડીવાયએસઓ માટે આ જ બધું આવે, ક્લાસ 1 2 માટે આ જ આવે, જે હું વાત કરું છું એ જ. ચલો આગળ વધીએ. ત્યાંથી સાયન્સ એન્ડ ટેકનોલોજી થઈ ગયું, જનરલ સાયન્સ થઈ ગયું. હવે કયા વિષયો બાકી છે? એક વિષય છે કોમ્પ્યુટર. આ કોમ્પ્યુટર નામનો વિષય તમારા જીપીએસસી 1 2 માં ન આવે, ક્લાસ 3 માં વધુ હોય છે. રાઈટ, અને કોમ્પ્યુટર માટે તમે પુસ્તક કરી શકો. એક તો જો સ્પીપાનું એક પુસ્તક છે, એ સારું છે, પણ એ નથી કરવું. આપણે એક પ્રકાશન જ લઈ લઈએ. 3 પ્રકાશનના નામ દઉં, તમને ઠીક લાગે લઈ લ્યો. સૌથી પહેલા નામ લખું છું અકરમ સરનું. બરાબર, ઈ વિદ્યાલય પ્રકાશન. કઈ પ્રકાશન છે? ઈ વિદ્યાલય. ઓકે, જીપીએસસી ઓનલાઈન, વિકાસ સાહેબનું. ઓકે, અકરમ સરનું પુસ્તક સારું છે. ચલો સાહેબ, તમારે ઈ નથી કરવું, તમારી પાસે અભયમ એકેડમીનું પુસ્તક છે. સાહેબ બહુ મસ્ત લખ્યું છે, આ પુસ્તક પણ બહુ મસ્ત છે. અભયમ એકેડમીનું પુસ્તક એ બહુ મસ્ત છે. તમારી પાસે પલક સાહેબનું પુસ્તક છે, પલક સરનું પુસ્તક છે, તો પણ સારું છે. 3 માંથી ગમે પુસ્તક, એક પુસ્તક લેવાય, 3 પુસ્તક ન લેતા. તમને હાથ જોડું છું, એક પુસ્તક લેજો અને એક પુસ્તકના છોતરા કાઢી નાખજો. સાહેબને ફોટો મોકલજો કે સાહેબ છોતરા કાઢી નાખ્યા. તમને એક જ તમારે લેવાનું છે. રાઈટ, મેગેઝિનમાં આવું છું, બધામાં આવું છું, ચિંતા ન કરો રોહિતભાઈ. આપણે જેવી રીતના આગળ વધી રહીએ એવી રીતના જોઈએ. જો છે ને કેવો પ્રશ્ન છે? બુક લિસ્ટ ભણાવી છે આપણે કે સાહેબ ડેપ્યુટી કલેક્ટરની ટ્રેનિંગ ક્યાં થાય છે? ડેપ્યુટી કલેક્ટરની ટ્રેનિંગ ઘરથી થાય છે. તમે કદાચ આ ડાયલોગ સાંભળ્યો હશે कि आईएएस आईपीएस की ट्रेनिंग लबासना से नहीं, कहां से शुरू होती है? घर से शुरू होती है, मन से शुरू होती है. અહીંયાથી ટ્રેનિંગ ચાલુ થાય અને એ તમે કરી શકો તો જ ત્યાં પહોંચી શકો. સપનાઓ એવા જોવો જેને તમે હાસિલ કરી શકો. રાઈટ, એના માટે એમ નહીં સાહેબ ટ્રેનિંગ ક્યાં થાય છે હું જોઈ આવું, કેવી મજા આવે. નહીં, પહેલા તમે એની તૈયારી તો કરો. જીપીએસસી ના પેપર સોલ્યુશન અવેલેબલ ન હોય, પણ ટોપરના પેપર જે છે, ટોપરના પેપર તમે લખશો ટોપર્સ પેપર એમ કરીને, એટલે તમને મળશે. ઓકે, ચલો. તો અકરમ સાહેબનું પુસ્તક, અભયમનું પુસ્તક અને પલક સરના પુસ્તક તમે કરી શકો. ચલો ત્યાંથી આપણે આગળ આવીએ. હવે કોઈ પુસ્તક વધ્યું હોય તમે મને કહો. ચલો ઓકે, કોમ્પ્યુટર કોન્સ્ટેબલ માટે આ જ કરવાનું સાહેબ. કોન્સ્ટેબલ માટે ક્લાસ 3 બધા આવી ગયા એમાં. બધામાં તમારા આ વિષયો આવતા હોય તો આ જ વિષય અહીંથી જ કરવાના સાહેબ. જિલ્લાનું પુસ્તક બહુ સરસ વાત કરી સાહેબ. ક્લાસ 3 ની તૈયારી
ક્લાસ 3 ની તૈયારી જે કરે છે ને છોકરાઓને બે વાત કહી દઉં. ચલો ક્લાસ 3 માટે આપણે બે ચાર વાત કરી દઈએ. કોઈ પણ ક્લાસ 3 ની તૈયારી કરો છો ને તમારે પાસ કરવી છે, ક્લાસ 3 કોઈ પણ પરીક્ષાને પાસ કરવી, એક વખત હા પાડો મને અને પછી હું તમને કહું એટલું કરો. કરવું પડશે હો. કોઈ પણ એવા ક્વેશ્ચન ન હોઈ શકે કે સાહેબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપો નહીં. બરાબર, કોઈ કેમ કે ને કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર અપકમિંગ એક્ઝામ, ઇમ્પોર્ટન્ટ ન હોઈ શકે. એ સાહેબે ધારીને મૂક્યું હોય કે આવું હોઈ શકે, એમાંથી એકય ન પૂછાય. પૂછાય તો 5 પૂછાઈ જાય, 10 પૂછાઈ જાય. રાઈટ. ઇકોનોમી આવી ગયું, ઇકોનોમી અઠવાડિયું થયું, એની અઠવાડિયા પહેલા આવી ગયું. ના ગણિત રીઝનિંગ નહીં, જીકે સિવાય કઈ નથી ભણાવતો ભાઈ. ઓકે ચાલો હવે જો આટલીક વાત મગજમાં ચડાઈ દો, તમારે પાસ થવું છે ને તો ક્લાસ 3 પાસ થવું છે, આજથી જ આટલું કરવાનું છે. એક વખત પ્રોમિસ કરી દો, એટલું લખી દો કે સર પ્રોમિસ આટલું આમ કરશું, એટલું લખી દો મારા માટે. પાસ તમારે થવાનું જ તોય કહું મારા માટે. પહેલા તમારે કરવાનું છે જીસીઆરટી. રાઈટ. નક્કી કરી નાખો સાહેબ, નક્કી કરી નાખો કે આજે સાહેબે કીધું એટલું જ કરવાનું છે. 6થા ધોરણથી 10મા ધોરણ સુધીની જીસીઆરટી. અને આ જીસીઆરટીમાં આ શું છે? સમાજ વિદ્યા છે. શું છે? સમાજ વિદ્યા છે. બધાય પાસે સમાજ વિદ્યાની જીસીઆરટી 6થા ધોરણથી 10મા ધોરણની વાંચેલી હોવી જોઈએ, એની નોટ્સ હોવી જોઈએ. જો કદાચ તમારી પાસે આ આખી નથી વાંચવાનો સમય તો યુવા ઉપનિષદની એક બુક છે, એ યુવા ઉપનિષદની બુક જોઈ લેજો. એક બુકમાં આખી 6થા ધોરણથી 10મા ધોરણ લઈ લીધી છે. અભયમનો પાયો છે, એ પણ સારી છે. રાઈટ. તો જીસીઆરટી 6થા ધોરણથી 10મા ધોરણની ફિક્સ સાહેબ આ કરવાનું છે. સમાજ વિદ્યાની સાથે સાથે વિજ્ઞાન મૂકવાનું જ નથી થતું સાહેબ, વિજ્ઞાન મૂકવાનું જ નથી થતું. 6થા ધોરણથી 10મા ધોરણમાં કવિ પરિચય અને લેખક પરિચય, કવિ અને લેખક પરિચય મૂકવાનું જ નથી થતું. અને 6થા ધોરણથી 10મા ધોરણની બુકમાં જ આપણે જોવાનું છે અને કરવાનું છે શું? તો કે ટિપ્પણ કરવાના. શું કરવાના છે? ટિપ્પણ કરવાના છે. ડન. આટલું આ 6થા ધોરણથી 10મા ધોરણમાં આટલું કરવાનું છે. રાઈટ. બધું આવશે. અરે રે અત્યારે આની આપણે વાત કરીએ તો એન્વાયરમેન્ટનું પૂછવા લાગ્યા. ચલો અહીંયાથી આગળ જઈએ તો આટલું કરી નાખ્યું. ચલો ફિક્સ થઈ ગયું આટલું. ત્યાંથી આગળ જઈએ. કોઈ પણ એક જીકે ની પુસ્તક ઉપાડ્યું. આ કર્યું હોવા છતાં એક વખત જીકે ની પુસ્તક ઉપાડ્યું અને એ જીકે ની પુસ્તકમાં તમને મન લાગે ને, તમને એમ થાય ને કે સાહેબ મારે આ પુસ્તક લેવું છે, તમે લઈ શકો. તમે એમ કહો કે વર્લ્ડિન બોક્સ લેવું છે તો વર્લ્ડિન બોક્સ લઈ લ્યો. તમને એવું લાગે કે શહેજાદ કાજી સાહેબનું જીકે નું પુસ્તક મારે લેવું છે તો કાજી સરનું જીકે નું પુસ્તક તમે લઈ શકો. રાઈટ. આ બે માંથી ગમે લઈ લ્યો. પણ હું તમને પર્સનલી સજેસ્ટ કરું તો હું તમને એમ કહું છું કે વર્લ્ડિન બોક્સનું જીકે નું પુસ્તક લઈ લ્યો. આવતા અઠવાડિયાથી વર્લ્ડિન બોક્સના જીકેના પેપરના પેજ તમને કહીશ કે પેજ નંબર 1 થી પેજ નંબર 15 ની ટેસ્ટ તમારે રહેશે. એટલે એક પુસ્તક મારે તમને 1 મહિનામાં કે 1.5 મહિનામાં આખું કરાવી દેવું છે. ફરજિયાત કરવું છે. તમારે એ પુસ્તકને 5 વાર વાંચવાનું છે. કેટલી વાર વાંચવાનું છે? 5 વાર વાંચવાનું છે. નવી જીસીઆરટી વાંચાય, ઓલ્ડ નહીં. ઓકે. આમાંથી જીકે હશે. શું કામ નથી સમજતા? તો મને નથી સમજાતું. આમાંથી જ જીકે હશે, આમાંથી જ જીકે હશે. હવે આગળ જઈએ આપણે. હવે બીજા વિષયોની વાત કરીએ. જો પછી શું કરે ખબર છે? પછી આની પેરેલલ આ તમે કરો છો ને, આની પેરેલલ એક વિષયને ઉપાડાય ગણિતને. મેં તમને જે ઓથેન્ટિક સોર્સ કીધા ત્યાંથી. આની સાથે સાથે કરાય ઇંગ્લિશને અને આની સાથે સાથે કરાય ગુજરાતીને. શું કરાય? ગુજરાતીને. દોસ્તો એક દિવસમાં 2 વિષય કરો, એનથી વધુ ન કરો. એક સાઈડ જીકે ચાલુ રાખો એટલે મનોરંજન રહે અને એક સાઈડ આ અઘરા વિષયો જે રોકડિયા માર્ક્સ છે એ તમે કરતા રહ્યો. આને ફરજિયાત કરવાનું છે. અઠવાડિયામાં એક સમય, એક દિવસનો ટાઈમ આપો તમે. અને એ એક દિવસનો ટાઈમ કેના માટે છે? એ એક દિવસનો ટાઈમ કોમ્પ્યુટર માટે છે. કેના માટે છે? કોમ્પ્યુટર માટે છે. રાઈટ. એક દિવસનો ટાઈમ કોમ્પ્યુટર માટે. પહેલા તમે આટલું તો કરી નાખો. કાંઈ નહીં જોઈ જો તમે લગભગ બધું તમે કવર કરી જાશો. ત્યાંથી આગળ આવીએ અને સરજી મૂકો પાસ્ટમાં શું થયું છે. એ 7 દિવસ ગયા છે. 7 દિવસ સુધીનું કરંટ અફેર્સ કરી નાખો આજે જ બેહીને. કાલની વાત જ નથી કરવી. આજે જ તે 7 દિવસનું કરંટ અફેર્સની નોટ્સ તમારી તૈયાર હોવી જોઈએ. આ તૈયાર થઈ ગઈ તમારી નોટ્સ. અને કાલથી 8મી તારીખથી રેગ્યુલર કરંટ અફેર્સ ક્યાંક ગમ્યા જુઓ. મનીષ સિંધી સાહેબનું કરંટ અફેર્સ અત્યારે નથી આવતું. જો આવશે તો મનીષ સિંધી સાહેબના કરંટ અફેર્સ જોવાના. કદાચ નથી આવતું સાહેબ કોઈ સારા છાપાને પણ વાંચીને, કે અત્યારે ઘણી બધી ટેલિગ્રામ ચેનલ છે જેમાં કરંટ અફેર્સ મુકાતું હોય છે. તમને લાગે કે આવું પૂછાય, તમે તમારી જાતને પૂછજો કે આ પૂછાય એવું મને લાગે છે. રાઈટ. હું લખી દઉં એવું પૂછાય જરૂરી નથી. ઓકે. અને સ્કીમથી બચજો.
ચલો ડન. આટલું કરો સાહેબ, આટલું રેગ્યુલર કરો. તમારો એક ટાઈમ હોવો જોઈએ દોસ્તો, એક સમય હોવો જોઈએ કે દિવસમાં મારે 3 કલાક જીકે ને દેવી છે, દિવસમાં મારે 3 કલાક રોકડિયા વિષયને દેવી છે, અને દિવસમાં મારે 1 કલાક કરંટ અફેર્સને દેવી છે. આ 8 કલાકની સાચા દિલથી મહેનત થશે ને દોસ્તો, એટલે જરૂરથી તમે પાસ થશો. મહેનત જોશે, બાકી નહીં. મહેનત હશે તો થશે, બાકી નહીં. પર્યાવરણ માટેની બુકની વારંવાર વાત થઈ રહી છે, તો તમને કહી દઉં, પર્યાવરણ માટે પહેલા શું હતું ખબર છે? પહેલા પર્યાવરણ માટે આપણે બુક ગોતવા જતા, પણ હવે ગોતવા નથી જવાની. હિન્દી પ્રકાશનો વાંચતા કંઈક કરતા. પરંતુ હવે વિદ્યાલય પ્રકાશને એક બુક બહાર પાડી છે, જય સાહેબે લખી છે. સારી પુસ્તક છે, બહુ સારી પુસ્તક છે પર્યાવરણ માટે. બીજી કઈ કરવાની જરૂર નથી, એના ફંડા એકદમ ક્લિયર થઈ જશે. જાહેર વહીવટ માટે તમે કાજી સાહેબની બુક કરી શકો. જાહેર વહીવટ માટે તમે લખી જ નાખો જાહેર વહીવટ. વર્લ્ડ ઇન બોક્સ છે, કાજી સર છે, રાઈટ. આની સિવાય ચિંતન સાહેબની બુક સારી છે. તો પર્યાવરણ, જાહેર વહીવટ, જાહેર વહીવટથી આગળ આવી અને વધીએ પંચાયતી રાજમાં. તો પંચાયતી રાજ જે છે, પંચાયતી રાજની તમારે બુક જોતી હોય તો પંચાયતી રાજની વર્લ્ડ ઇન બોક્સની બુક સારી છે. પંચાયતી રાજની પણ વર્લ્ડ ઇન બોક્સની બુક સારી છે. ચલો હવે આવી ગયા આપણે મેગેઝિનમાં. રીઝનિંગ આવી ગયું, રીઝનિંગ મેથ્સ આવી ગયું, રાઈટ. હવે આપણે આવી ગયા મેગેઝિનમાં, રાઈટ. તો મેગેઝિન સાહેબ કેનું વાંચવું? જો મેગેઝિનમાં કેટલા મેગેઝિન તમારી પાસે અવેલેબલ છે? યુવા ઉપનિષદનું આવે છે, લિબર્ટીનું આવે છે, અને વર્લ્ડ ઇન બોક્સનું આવે છે. સાહેબ હું તમને એમ કહીશ, આ બધા સારા છે, રાઈટ. મનીષ સિંધી સાહેબ જે છે, મનીષ સિંધી સાહેબ પણ હવે પોતાનું મેગેઝિન જે છે મેગેઝિન કાઢે છે, રાઈટ. આઈસનું આઈસ મેજિક બહુ સારું હોય છે, આ તમે કરી શકો છો. ક્લાસ 3 વાળા તો બહુ જોતા હોય છે, બહુ સારી રીતના વાંચતા હોય છે આઈસ મેજિકને. આઈસ મેજિક હું પણ તમને કહું છું કે આઈસ મેજિક સારું છે, રાઈટ. ઓકે ચલો ઓકે. તો આઈસ કરી શકાય, બરાબર. મનીષ સિંધી સાહેબ, યુવા ઉપનિષદ, લિબર્ટી, તમને જે ઠીક લાગે તમે ઉપાડ લ્યો. વિડીયો મનીષ સિંધી સાહેબના જોવાના, રાઈટ. ચલો હવે આપણે આગળ વધીએ. આ બધાની વાત થઈ ગઈ, મેગેઝિનની વાત થઈ ગઈ. હજી એક વાત હતી, શેની વાત હતી? એન્વાયરોન્મેન્ટની બુક મેં તમને કહી દીધી. માહિતી નિયામક કચેરીની બુકો વંચાય, પણ એમાં ઘણી ભૂલો હોય, ભૂલો સુધારતું જવાય. જેમ કે જોરાવરસિંહ જાદવ બાપીની બુક બહુ સારી છે, બરાબર. હસુતાબેન સેદાણીની બુક બહુ સારી છે, આ તમારે જોવી જોઈએ વારસા માટે. ઓકે હવે આવી જાય જિલ્લામાં, બરાબર. જિલ્લાની બુકો છે ને, જિલ્લાની બુકો તમારે નક્કી કરવાની છે. જિલ્લાની બુકોમાં તમને ખબર હશે કે વિશ્વ પબ્લિકેશનનું એક પુસ્તક લોન્ચ થયું છે, અને એ પુસ્તક બહુ સારું એવું ચાલ્યું છે, અને બહુ સારું એવું લખાણ થયું છે, રાઈટ. અને મારા ખૂબ સારા એવા મિત્રએ લખ્યું છે, અને બધા સાથે જ છીએ અમે. તો એ પુસ્તક પણ તમે લઈ શકો છો, રાઈટ. કિશોર સાહેબનું પુસ્તક છે, બહુ સારું પુસ્તક છે. જિલ્લાની બુક એ લઈ શકો. તમને એટલું બધું ઊંડાણથી નથી કરવું, આઈસની બુક પણ તમે જોઈ શકો. એકદમ કેને કે ભાઈ ક્લાસ 3 માટે જ તે સીમિત રહેવું છે તો આવશે આપણી આવશે, પણ થોડોક ટાઈમ લાગશે હજી. હું છે ને એવા કામમાં માનું, એક કામ કરું એવું કરું કે જબરદસ્ત કરું, તોડી નાખે એવું કરું, બરાબર. એક પુસ્તક આવે તો પુસ્તક માત્ર ને માત્ર કમાવા માટે નથી છાપવાનું. પુસ્તક જે છે પુસ્તક એવું છાપવું જોઈએ કે માર્કેટમાં બૂમ પડી જાય કે ના સાહેબ પુસ્તક આવ્યું ને. એમ નામ ખાલી લખી દેવા માટે નથી લખવું. યસ, બહુ મસ્ત એવો પ્રશ્ન આવ્યો સાહેબ, કાયદા માટે શું કરવું? કાયદા માટે તમને 2 પુસ્તક કહું છું. એક પુસ્તક છે શક્તિસિંહ સાહેબનું, જે અભયમ એકેડમીમાં લખાયેલું છે, અને બીજું પુસ્તક જે છે એ દિવાનસિંહ સાહેબનું. આ બંને પુસ્તકો બહુ સારા છે. આ વિદ્યાલયનું છે અને આ અભયમ એકેડમીનું છે. કોન્સ્ટિટ્યુશન માટે બુક આવી ગઈ, આગળ તમે વિડીયો જોઈ લેજો.
કૃતિ રાણા. જો ટેટ માટે તે આ તમારા વિષયો હશે તો આ જ વિષયો તમારે જોવાના છે. તમારે જો બહુ મસ્ત એવો પ્રશ્ન છે કે સાહેબ યોજના માટે શું કરવું? યોજના માટે તમારે યોજનાઓનું પુસ્તક ક્યાં ખરીદો ઠીક છે, બાકી યોજના માટે તમારે ગુજરાત પાક્ષિક વાંચવાનું છે. શું વાંચવાનું છે? ગુજરાત પાક્ષિક વાંચવાનું છે. મેથ્સ રીઝનિંગ આવી ગયું, સાયકોલોજી. ઓકે, સાયકોલોજી અને સમાજશાસ્ત્ર, રાઈટ? એટલે કે મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર આ બે વિષયો છે ને, બે તમારે પુસ્તક કરવાના છે જીસીઆરટી ના. આપણા જે પાઠ્ય પુસ્તકો છે ને કરવાના છે. જોબ સાથે તૈયારી કઈ રીતના કરવી, જ્યારે ટાઈમ મળે ત્યારે વાંચી લેવાનું. હું તમને એક નાનકડું એવું એક્ઝામ્પલ આપું. કોન્સ્ટેબલ વ્યક્તિ બની જાય એટલે કેવો આમ ફરતો હોય, રાઈટ? હું તો કોન્સ્ટેબલ છું એમ. દોસ્તો એક કોન્સ્ટેબલ હતા, ભડિયાદ ના હતા પોતે. જીપીએસસી આપી, જીપીએસસીમાં 30% 40% માર્ક્સ નહોતા થતા, ફેલ થયા પેલી જીપીએસસીમાં. બીજી જીપીએસસી લખી દેવો અને એ બીજી જીપીએસસીમાં સાહેબ સૌથી વધુ માર્ક્સથી ઉત્તીર્ણ થયા અને સીધા ડીવાયએસપી બન્યા, જેમનું નામ છે રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ. આપણા બધા માટે આપણા એ આઈડલ છે, રાઈટ? કે કઈ રીતના કોઈ એક પરીક્ષાની તૈયારી જે છે એ તૈયારી કોઈ જોબ સાથે થાય એનું એક ઉત્તમ ઉદાહરણ છે રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ. તો સીધા કોન્સ્ટેબલમાંથી ડીવાયએસપી સાહેબ થયા હતા અને પોતે ભડિયાદના છે, રાજભા ભડિયાદ. હા, રાઈટ? તો મારો કહેવાનો મતલબ એ જ છે કે મહેનત ત્યાં જેનાથી મહેનત થશે ને એ જ આ ફિલ્ડમાં ટકી શકશે, આગળ વધી શકશે. 2 દી વાંચીને 3જી દી તાવ આવી જશે એને મેળ આવવાનો નથી. અને મારું ધ્યેય વાક્ય છે, હું તો બહુ બોલું છું, મને બહુ ગમે છે, મારું નથી છતાંય, કે મંजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता है, हौसलों से उड़ान होती है. આપણે નક્કી કરી લઈએ બે જે ખૂણામાં સાહેબ નહીં ચાલે, મારથી નથી થતું તો નથી થવાનું. પણ મનથી મક્કમ હશો, સાહેબ ફેલ થયો કાંઈ વાંધો નહીં, હું બીજી વાર મહેનત કરીશ, પાસ થઈને બતાવીશ. રાજેન્દ્રસિંહ ચુડાસમા પહેલી વખત, હાલ ડીવાયએસપી નથી, હાલ એસપી છે, ઝાલા ભીમદેવસિંહ હાલ એસપી છે. ઓકે, ચલો. તો એ રાજેન્દ્રસિંહ ચુડાસમા જે છે એ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ નક્કી કરી લીધું હતું હું તો ફેલ થયો, હું તો કોન્સ્ટેબલ છું. કોન્સ્ટેબલ ડીવાયએસપી થોડા થઈ શકે, ન થઈ શકે, હું કોન્સ્ટેબલ જ રહ્યો, એવું વિચાર્યું હતું. તો આજે એ તમને અને મને, આપણને બધાને ઇન્સ્પાયર ના કરી શકે, પણ આજે તમને અને મને બધાને ઇન્સ્પાયર કરે છે, રાઈટ? તો ઇન્સ્પિરેશન્સ જે છે એ કમ્સ ફ્રોમ ઇટ સેલ્ફ, રાઈટ? તમારી જાતમાંથી જ તે ઇન્સ્પિરેશન્સ આવે છે. ઇન્સ્પિરેશન્સના વિડીયો નથી બનાવવાના હોતા, મોટિવેશનના વિડીયો નથી બનાવવાના હોતા દોસ્તો. દરેક લેક્ચર મોટિવેશન છે, દરેક કામ મોટિવેશન છે. તમે કોઈ પણ કામ કરવા જાઓ છો, રાઈટ? એક મોટિવેશન છે. તમે જમવા બેસો છો, એક મોટિવેશન છે. તમને ખબર છે કેટલું જમવાનું છે અને એટલું જ જમાઈ જાય તો તમે સક્સેસ થયા. તમે ઓવરલોડ કરી નાખો તોય નથી મજા આવવાનું, ભૂખ્યા રહ્યો તોય નથી મજા આવવાનું, થોડું ભૂખ્યા રહ્યો તો શરીરને મજા આવે. તમે સવારના 6 વાગે જાગો છો, એક મોટિવેશન છે. જાગી શક્યા તો સક્સેસ થયા, જો ન જાગી શક્યા તો નિષ્ફળ ગયા, રાઈટ? તો ડગલે અને પગલે મોટિવેશન છે, બરાબર? ચલો, યસ. હા, હું એક પોઈન્ટ મિસ કરતો હતો, કંઈક મિસિંગ છે. હવે આવી પેપર સેટ ઉપર, સાહેબ પેપર સેટ કેના કરવા? બહુ સારો પ્રશ્ન છે. મને એટલી ખબર પડે કે જીએસ એસએસબી ની તૈયારી કરતા છોકરાઓ, જીએસ એસએસબી ની તૈયારી કરતા છોકરાઓ છે ને દોસ્તો, એ છોકરાઓ તો ફરજિયાતપણે જીએસ એસએસબી ની તૈયારી કરતા છોકરાઓ તો ફરજિયાતપણે જીએસ એસએસબી ના ઓલ્ડ પ્રશ્ન જોવાના છે, રાઈટ? જો જીપીએસસી 1-2 માટે આઈસે એક બહુ સારી એવી એક પુસ્તક લોન્ચ કરી છે કે જેમાં જીપીએસસી 1-2 ના આજ દિવસ સુધી પૂછાયેલા તમામ પુસ્તકો આવી ગયા. ગોહિલ કિંગ ભારતની ભૂગોળ માટે મેં કહી દીધી છે બુક, આગળ તમે જોઈ લીજો વિડીયોમાં, બરાબર? કેમ કે બધા નકર પૂછશે, લેટ જોઈન થયા એમ કહે છે સાહેબ બંધારણ માટે શું કરવું એવું. ઓકે, તો જીપીએસસી 1-2 માટે આઈસ સારી છે, રાઈટ? અને જીએસએસએસબી માટે તો ઘણા બધા પુસ્તકો છે, જેમ કે યુવા વાળા એક પુસ્તક કાઢ્યું છે, જેમ કે વર્લ્ડ ઇન બોક્સ નું એક પુસ્તક છે, રાઈટ? પણ મને જે ગમતું હોય કોઈ પુસ્તક તો ઈ વિદ્યાલયનું પુસ્તક છે. કઈ પુસ્તક છે? ઈ વિદ્યાલયનું પુસ્તક. અકરમ સાહેબ એક બુક કાઢી, તમને ખ્યાલ હશે, જીએસએસએસબી બ્લેક કલર, યેલો કલરની બુક. અને એક પુસ્તક જે છે એમાં બધા જીપીએસસી 1-2 થી લઈને ક્લાસ 1-3
ક્લાસ 1 2 3 બધા આવી ગયા એવું એક પુસ્તક છે. એક પુસ્તક લઈ લેવું જોઈએ જ્યારે આપણે ફ્રી થઈને ત્યારે. હવે છોકરાનું પુસ્તક સાહેબ આ કરવું ક્યારે, મારે વાંચવું ક્યારે? તો જ્યારે પણ તમે આખો દિવસનું રીડિંગ કરી નાખ્યું છે, સૂતા પહેલા તમારે 100 પ્રશ્ન હુતા બાજુમાં એ પુસ્તક તમારી બાજુમાં હોવું જોઈએ, તમારે જોવાના છે. અચ્છા, તમારે જોવાનું ચેક કરવાનું છે કે તમે વાંચ્યું એમાં કેટલું આવ્યું. જો એમાં તમે વાંચેલામાંથી આવે છે ને તો તમને કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ શું કામ આવશે? તાજું વાંચ્યું છે, સારા પુસ્તકમાં જ વાંચ્યું એટલે પૂછાવાનું જ છે. અને પૂછાશે એટલે તમને એમ લાગશે કે સર એનું મહત્વ શું છે, તમને સમજાવવા લાગ્યું. પરીક્ષામાં પૂછાણું છે એટલે તમને મહત્વ સમજાશે, નકર સમજાશે નહીં. તમે ગમે એટલું વાંચો સાહેબ, નહીં ખબર પડે આપણને. એનાલિસિસ તમારે નથી કરવાનું. હવે આજકાલ પુસ્તકો બધા અવેલેબલ છે, શું કામ એનાલિસિસમાં આપણે ટાઈમ બગાડવો જોઈએ? રાઈટ? તમે એટલા બધા પુસ્તકો તમારા પેપર ભેગા કરો ને એમાં તમે વારાફરતી વારા કાઢો. અત્યારે બધું અવેલેબલ છે. રાઈટ? આ ઈ વિદ્યાલયનું પુસ્તક એટલા માટે કીધું કે એમાં સીધું નથી આપી દીધું, એમાં તો ક્રમ વાઇઝ દીધું છે અને ટોપિક વાઇઝ દીધું છે કે ગાંધીજી છે, ગાંધીજીના જેટલા પ્રશ્ન પૂછાયેલા હોય બધા લીધા. વારસો છે, ગુજરાતના વારસામાં હસ્તકળામાં જ પૂછાણા લેખા, મેળામાં જ પૂછાણા લેખા, એવી રીતના છે. બહુ સારું પુસ્તક છે એટલે કહું છું. ઇકોનોમી માટે બુક તમને કહી દઉં, શહેજાદ કાજી સાહેબની બુક આ રહી, જો આ બુક. ગુજરાતી વ્યાકરણ માટે વ્યાકરણ વિહાર કે પછી અક્ષર પ્રકાશન. ચલો એક વખત જોઈ લ્યો. ચલો બધા ફોટો ખેંચી લ્યો. ફોટો ખેંચવો છે ને એક વખત એટલે તમને ખબર પડી જાય. બધા પુસ્તકો આવી ગયા. ચલો હું અહીં બેસી જાઉં છું, તમે બધા વારાફરતી વારા ફોટો ખેંચી લ્યો અને કઈ ક્વેશ્ચન હોય તમે મને કહી શકો છો. ચલો ઓકે, આટલા વિષયો છે. સ્ક્રીનશોટ જેને ખેંચો એ ખેંચવા માંડો. ગુજરાતી માટે ક્લાસ 3 માટે 6 થી 12 ધોરણમાં જે પાછળ ઓલા ટિપ્પણ દીધા છે એ કરવાના જીસીઆરટી ના. જીપીએસસી 1 2 માટે તો કે ટિપ્પણની જોવાનું જ છે, પણ આ મેઇન્સમાં કામ લાગે. બરાબર? પ્રાઇવેટ પ્રકાશનમાં અક્ષર અને વ્યાકરણ વિહાર કરાય. ઓકે. ગુજરાતી સાહિત્યમાં 6થા ધોરણથી 12મા ધોરણના લેખક પરિચયને જોવાનો, એમાં પ્રદીપની બુક સારી છે. રાઈટ? ત્યારબાદ યુવા ઉપનિષદ જે છે એમાં એ તમે કરી શકો ક્લાસ 3 માટે પ્રાઇવેટ પ્રકાશનમાં. બરાબર? બાકી તમારે બહુ સારી રીતના વાંચવું છે, બહુ ઊંડાણથી વાંચવું છે તો ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સાગર છે, ગરવા ગુજરાતી છે. રાઈટ? આનું હું તમને સ્પેશિયલમાં 11 તારીખથી એક સ્પેશિયલ બેચ ચાલુ કરું છું જેમાં આખું સાહિત્ય ફ્રીમાં ભણાવીશ. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ આપણે. ઇંગ્લિશમાં પટેલ એન્ડ પટેલ કરાય. રાઈટ? રેડી રેકનર કરાય. પ્રાઇવેટ પ્રકાશનમાં જવું હોય તો અક્ષર પ્રકાશન, જ્ઞાન પ્રકાશન અને વિવેકાનંદ એકેડમીની બુક છે, જેમાં અક્ષર પ્રકાશન મને વધુ સુટેબલ લાગે છે. તમને જે ઠીક લાગે તમે લઈ શકો. ગણિત અને રીઝનિંગમાં નીરજ ભરવાડ સાહેબની બુક છે, વર્લિન બોક્સની બુક છે, અભયમની બુક છે, ભારત એકેડમીની બુક છે. રાઈટ? નીરજ ભરવાડ સાહેબની બુકો, બે બુકો બહુ સારી છે, જોઈ શકો તમે. રાઈટ? પછી આવ્યા બંધારણમાં શહેજાદ કાજી સાહેબ અને યુવા ઉપનિષદ. શહેજાદ કાજી સાહેબની બુક ખૂબ સારી છે, યુવા ઉપનિષદની સારી છે. યુવામાં ક્લાસ 3 માટે એક અલગ બુક કાઢી છે, ક્લાસ 1 2 માટે અલગ કાઢી છે. ક્લાસ 1 2 માટે બ્લેક કલરનું પુઠ્ઠું છે. રાઈટ? અને ક્લાસ 3 બીજી જે છે એ ક્લાસ 3 ની છે. અર્થશાસ્ત્ર માટે 11 અને 12 ની જીસીઆરટી કરી નાખવાની પહેલા અને કાજી સાહેબની બુક જોવાની. ઇતિહાસની વાત કરીએ તો ક્લાસ 1 2 માટે 6થા ધોરણથી 10મા ધોરણની જીસીઆરટી કરશો એટલે ગુજરાત અને ભારતનો ઇતિહાસ કવર થશે. અને જીસીઆરટી 11 અને 12માં ભારતનો ઇતિહાસ છે. રાઈટ? અને એ ભારતનો ઇતિહાસ ક્લાસ 3 વાળા ન કરે તોય ચાલે, વાંધો નહીં, કરી નાખે ખૂબ સારું. ગુજરાતના ઇતિહાસ માટે ઈશ્વર પાડવી કે વર્લ્ડિન બોક્સ વાંચી શકાય. ભારત માટે યુવા ઉપનિષદ ક્લાસ 1 2 માટે કરી શકાય. બે બુકો છે, બહુ મોટી બુકો છે, અને લિબર્ટી કરી શકાય. ઓકે, ચલો. ભૂગોળ માટે મંજુલાબેન દવે ગ્રંથ નિર્માણ બોર્ડ છે. ગુજરાતની ભૂગોળ માટે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ અને ગુજરાત 360માં મારા વિડીયો છે, તમે જોઈ શકો છો. એની પીડીએફ પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. રાઈટ? વર્લ્ડિન બોક્સ પ્રાઇવેટ પ્રકાશન જે છે એ તમે વાંચી શકો, કાજી સરની બુક વાંચી શકો. જીસીઆરટી તો ખૂબ સારી રીતના કરવાની છે 6થા ધોરણથી 10મા ધોરણ ક્લાસ 3 વાળાને અને ક્લાસ 1 2 વાળાની રીતે. પણ જીસીઆરટી 11મા ધોરણની માત્ર ક્લાસ 1 2 વાળાને કરવાની છે, એ ક્લાસ 3 વાળાને કરવાની નથી. તમારે ફિઝિકલ જ્યોગ્રાફી ન આવે. ફિઝિકલ જ્યોગ્રાફી માટે કોઈ એક બુક જોતી હોય તમારે તો પ્રાઇવેટ પ્રકાશનમાં યુવા ઉપનિષદની બુક સારી છે, અને ઇન્ડિયન જ્યોગ્રાફી માટે કાજી સર અને યુવાની બુક બેમાંથી એક બુક પસંદ કરી શકો છો. સાંસ્કૃતિક વારસો તો 8 ને 30 કલાકે આજે લેક્ચર છે. રાઈટ? અને વાત કરીએ તો ગુજરાત જે છે, ગુજરાતના સાંસ્કૃતિક વારસો આઈસ અને યુવાનો કરાય.
ભારતનો કરવો હોય તો નીતિન સિંઘાનિયા સર, જો તમે હિન્દી વાંચી શકો તો. બાકી આઈસ, યુવા અને લિબર્ટી આમાંથી ગમે એક લઈ શકાય. ગુજરાતનો વારસો અને ભારતનો વારસો આવા 2 પાર્ટ છે. આ 2 મેં પ્લસમાં ભણાવેલા છે. પ્લસ લઈ લ્યો તો એમાં આવશે બધું. ઓકે, પછી એવા સાયન્સ એન્ડ ટેકનોલોજી, વર્લ્ડ ઇન બોક્સ અને કાજીની બુક, કાજી સાહેબની બુક બે સારી છે. તમને જે ઠીક લાગે લઈ શકો. કરંટ અફેર્સ એમાં કરવું પડશે. ક્લાસ 1-2 વાળા માટેની વાત છે તો એને વિઝન કરવું પડશે. સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્લાસ 1-2 વાળા માટે વધુ પૂછાય. ક્લાસ 3 વાળા માટે તો માત્ર ને માત્ર કરંટ અફેર્સ કરવાનું છે, એમાંથી હશે. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. જનરલ સાયન્સ માટે અભયમ અને યુવા ઉપનિષદની બુક કરાય, પણ એની પહેલા જીસીઆરટી 6થા ધોરણથી 10મા ધોરણ કરી લેવી જોઈએ. કોમ્પ્યુટર માટે અક્રમ સર છે, અભયમ એકેડમી છે, પલક સર છે, આ બધાની બુક સારી. અક્રમ સરની ઈ વિદ્યાલયની બુક ખૂબ સારી છે. ક્લાસ 3 માટે કઈ રીતના તૈયારી કરવી, શું કરવું, મેં તમને ટાઈમ ટેબલ દીધું. કાયદા માટે શક્તિસિંહની બુક છે અને દિવાનસિંહની બુક છે. એક અભયમ એકેડમીમાં લખાયેલી છે અને એક ઈ વિદ્યાલયમાં. પર્યાવરણ માટે ઈ વિદ્યાલયની બુક સારી છે, જય સાહેબે લખી છે. રાઈટ. જાહેર વહીવટ માટે વર્લ્ડ ઇન બોક્સ અને કાજી સાહેબ, બેમાંથી ગમે બુક તમે લઈ શકો છો. બરાબર. ચિંતન રાવ સાહેબની પણ બુક લઈ શકો છો. પંચાયતી રાજની વાત કરીએ તો વર્લ્ડ ઇન બોક્સનું સારું છે, આઈસનું પણ સારું છે. બરાબર. મેગેઝિનની વાત કરીએ તો યુવા ઉપનિષદ, લિબર્ટી, વર્લ્ડ ઇન બોક્સ, આઈસ અને મનીષ સિંધી સાહેબ, ગમે એક લઈ શકો તમે. બરાબર. મનીષ સિંધી સાહેબના વિડીયો જોજો. અને જિલ્લા વિશ્વા પબ્લિકેશનના કિશોર સાહેબના જોઈ શકાય, વાંચી શકાય. અને આઈસ જે છે એ આઈસનું તમે જોઈ શકો. યોજના જે છે, યોજના ગુજરાત પાક્ષિકમાંથી કરાય. પેપર સેટ જીપીએસસી 1-2 માટે આઈસના સારા છે. અને ક્લાસ જીએસએસએસબી માટે યુવા, વર્લ્ડ ઇન બોક્સ અને ઈ વિદ્યાલયનું છે. ઈ વિદ્યાલયનું ઓલ ઇન વન લઈ લો ને તો એમાં જીપીએસસી 1-2 અને ક્લાસ 3 બધું આવી જાય. ઓકે, ચાલો. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? આઈ હોપ હવે તમે મને મેસેજ નહીં કરો કે સાહેબ બુક લિસ્ટ આપો. હા, આવી જશે. ચલો, મારા સાથે કનેક્ટ થવું હોય તો જોઈ લેજો. એપ્લિકેશન કઈ બેસ્ટ છે સાહેબ? અલગ અલગ બધી એપ્લિકેશનો છે, તમે તમારી રીતના તમારા મને લઈ શકો છો. રાઈટ. ઇથિક્સ, નીતિશાસ્ત્ર માટે એક બહુ સારી એવી બુક લખી સાહેબે, માધવ ધોળકિયા સાહેબે. સારી બુક છે, લેવાય. માધવ ધોળકિયા સાહેબની બુક સારી છે ઇથિક્સ માટે. આદર્શ લોની બુક કરાય. તમે આ 17મી વાર લખ્યું, મેં જોઈ લીધું. ચલો, બાકી કોઈને ક્વેશ્ચન હોય તો મને મારી અહીંયા કંઈક લખેલું આવી ગયું, એમાં મને તમે મોકલી દેજો. ચલો, બહુ બધા પ્રશ્ન છે, મને કઈ સમજાતું નથી, એટલા બધા પ્રશ્ન છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. બહુ મોટી એવી માત્રામાં ઓલમોસ્ટ 850 છોકરાઓની હાજરી હતી. રાઈટ. આજે ફરી એક વખત આપણે મળીશું. 8:30 કલાકે લેક્ચર છે, હું જોઉં છું. જો મને મજા આવશે તો વચ્ચે ફરી એક વખત એક યુટ્યુબનું સેશન ગોઠવી નાખશું. થેન્ક યુ સો મચ ફોર યોર લવ. થેન્ક યુ સો મચ. તમે મને આટલો બધો પ્રેમ આપો છો એ બદલ. ફરીથી એક વખત આપણે મળીશું દોસ્તો. મસ્ત મહેનત કરજો. કાંઈ ઘટે તો હું છું. આદર્શ લો. હા, આદર્શ લો છે ભાઈ. આદર્શ લો મુકેશભાઈ. આદર્શ લો, આદર્શ લો. તમે 10 વાર લેખ હું બોલ દો. આદર્શ લો, 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 આદર્શ લો. 10 વાર કીધું. બરાબર. એ કરી શકાય. હવે તમારે રિપીટ કરીને જોઈ લેવાનું છે. બરાબર. આ બધી બુકો મેં કહી દીધી. હવે તમે એમ કહો કે ઇંગ્લિશ કયો, તો એમ ન ચાલે. તમે તમારી રીતના લેક્ચર ખતમ થાય ને એને રિપીટ કરીને જોઈ લેજો. ઓકે, ચાલો. ડીઆરડીઓ માટે બધા માટે આજ આવે ભાઈ. જીકે તમારું પૂછાય તો આવી જ રીતના પૂછાય ને આ જ પુસ્તકો વંચાય. આ એમ નામ જ રહેશે, આઈના જ રહેશે. ટેલીમાં કોઈને જોડાવવું હોય તો કોઈક લખાણ કરીને આપી દો, એટલે કોઈ સ્ક્રીનશોટ ખેંચી લે. હવે કોમેન્ટ કરવાનું બંધ કરી દો થોડી વાર, નકર ઈ કોમેન્ટ ઉપર વહી જશે.
અસ્મિતા આજે નથી. મોટિવેશન ડાઉન થવું જ ન જોઈએ દોસ્ત. જો આ લખાણ કરી નાખ્યું છે, કોને લખ્યું? ધવલભાઈ લખ્યું છે, ધવલ રાવલ. સ્ક્રીનશોટ ખેંચી લો જલ્દી. જો ધ્રુવીએ લખ્યું છે, આ બધા લખે છે ને ત્યાં તમે મારી સુધી પહોંચી શકો. રાઈટ. આશુતોષભાઈ છે, એને લખ્યું છે. ચલો ભૂમિકાબેન છે. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામની એક ટેલિગ્રામ ચેનલ છે. આપણે કંઈક તાળો તો ગોતવો પડશે ને, આમાં જોડાઈ જાઓ. અને અહીંયા મારી લિંક આવશે ને, એમાં લિંકમાં તમે બસ મારામાં ક્યાંક જોડાઈ જઈ શકો. સમજી જાઓ આટલામાં. લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામની ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ ગાય.